हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्ण। माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। खूब खूब धन्यवाद તમારી સેવા માટે। તો આપણે સ્ટાર્ટ કરીએ। સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી। અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને અધ્યાય 4 ની ચર્ચાઓમાં। તો સ્ટાર્ટ કરતા પહેલા આપણે રાધા ગોવિંદજીના પ્રાર્થના કરીએ, પ્રેમપૂર્વક એમના ચરણોમાં વંદન કરીએ અને આજનું આપણું સેશન આપણું છે એ સ્ટાર્ટ કરીએ મંગલાચરણથી। ओम अज्ञान तिमिरान्धस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदातिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्विताश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भागवत गीता की जय। हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण। खूब खूब स्वागत है। तो चलो आज हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। तो આપણે છે આજે ચોથો અધ્યાય ભણવા જઈ રહ્યા છીએ અને ચોથા અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન। તો 1 થી 4 અધ્યાયના નામ કોણ બોલી દેશે ફટાફટ? ચલો હેન્ડ રેસ કરો। 1 થી 4 અધ્યાયના નામ થોડુંક આપણે રિવિઝન જોઈ લઈએ કે આપણે આ 3 અધ્યાયમાં શું ભણ્યા। हरे कृष्ण। जिज्ञा माताजी बोलो। हरे कृष्ण। अध्याय 1 युद्ध भूमि पर सैन्य निरीक्षण। अध्याय 2 अध्याय 3 कर्मयोग। अध्याय 4 दिव्य ज्ञान। हरे बोल। खूब सरस। धार्मी माताजी बोलो। हरे कृष्ण। हरे कृष्ण माताजी। कुरुक्षेत्रनी युद्ध भूमि पर सैन्य निरीक्षण अध्याय पहलो। अध्याय बीजो गीतानो सार। अध्याय त्रीजो कर्मयोग અને આજે ચોથો ભણવાના છે એ દિવ્ય જ્ઞાન। હરી બોલ। ખૂબ સરસ। અને શોર્ટમાં કેવું હોય તો પેલા અધ્યાયમાં શું ભણ્યા હતા? હેન્ડ રેસ કરો। ચલો એક સેન્ટેન્સમાં, બે સેન્ટેન્સમાં કેવું હોય તો ચલો બધા હેન્ડ રેસ કરો। મિત્ર વૃંદા માતાજી બોલો। હરે કૃષ્ણ। हरे कृष्ण। मित्र वृंदा सुमुखी माताजी बोलो। हरे कृष्ण।
અવાજ આવે છે મારો? હરે કૃષ્ણ. હા હા માતાજી, માતાજી આવે છે. તમારો આવે છે, પણ માતાજીનું ઓકે અનમ્યુટ ઓકે. અત્યારે થયું છે. હરે હા બોલો બોલો. હરે કૃષ્ણ. માતાજી, રેખા માતાજી. હા રેખા માતાજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બોલો. યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, એની અંદર જે પ્રથમ શ્લોક છે એ એક જ શ્લોક છે જે ધૃતરાષ્ટ્ર ઉવાચ, ધૃતરાષ્ટ્રને બોલ્યો છે, બરાબર. પછી ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે મારા અને આના પાંડુના પુત્રોએ શું કર્યું. એના પછી સૈન્યનું નિરીક્ષણ, બધું સેનાઓ આમને સામને ઊભી છે એનું નિરીક્ષણ, અને એની વચમાં આપણા અર્જુન છે એ મૂંઝાઈ જાય છે કે અને એને પાંચ પ્રશ્નો છે એ પૂછ્યા કૃષ્ણ ભગવાન થી કે બચાવ માટે પોતાને, કે હું યુદ્ધ નહીં કરું, યુદ્ધ માટેના 5 પ્રશ્નો મૂક્યા, અને એના પછી અધ્યાય સમાપ્ત થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને બીજું કઈ ઉમેરવું છે? ધાર્મી માતાજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે માતાજી આ બાજુ પહેલા છે ને કહેવાય ને ભીષ્મ પિતા શંખનાદ કરી દે છે તો સામેવાળા પક્ષને કંઈ થતું નથી, પણ જ્યારે સામેવાળા જ્યારે શંખનાદ કરે છે ત્યારે આ લોકોનું કહેવાય ને આમ ડરી જાય છે, આમ કાપવા માંડે છે, આમ ધ્રુજારી ચડે છે. અને આ બાજુ પછી જ્યારે અર્જુન રથ લઈને સામે ઊભા રાખે છે ભીષ્મ પિતા અને દ્રોણની સામે, ત્યારે અર્જુન કહેવાય ને કંપો અનુભવે છે અને એના હાથમાંથી ધનુષ ને બધું પડી જાય છે. અને પછી એને આ 5 પ્રશ્નો થાય છે કે કોઈ આનંદ નથી, પાપમાં પડી કુટુંબીજનોનો નાશ થશે, પછી કહેવાય ને અનિર્ણયતા, પછી એવા 5 પ્રશ્નો એમને 5 પ્રશ્નો થાય છે. અને પછી કહેવાય ને ભગવાન બીજા અધ્યાયમાં એનો જવાબ આપે છે. જ્યારે 2.7માં જ્યારે અર્જુનજી શરણે જાય છે ભગવાનના, ત્યારે પછી ભગવાન કહેવાય ને એને આ 5 પ્રશ્નોના ઉત્તર આપે છે. અને પછી ત્રીજા અધ્યાયમાં કર્મ વિશે ભગવાન જણાવે છે, આત્મા અને શરીરનું જ્ઞાન આપે છે. કર્મ 4 પ્રકારના કર્મ છે એના વિશે કહે છે, વિકર્મ, સકામ કર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ વિશે ભગવાન જણાવે છે. અને આત્મા શરીરનો ભેદ પણ ભગવાન સમજાવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક અધ્યાયમાં તમે 3 અધ્યાયનું કહી દીધું. હરિ બોલ. ખૂબ ખૂબ સરસ. તો એમાં યુદ્ધ ન કરવાના 5 કારણો હોય છે, એના પ્રશ્ન નથી હોતા. યુદ્ધ ન કરવાના 5 કારણો અર્જુનના, બાકી બધું બરાબર છે. પછી બીજા અધ્યાયમાં શું આવે છે? કોઈ નવા વ્યક્તિને કેવું છે? હરે કૃષ્ણ. બીજા અધ્યાયમાં આપણે 1 કે 2 સેન્ટેન્સમાં શોર્ટમાં બીજા અધ્યાયમાં શું આપણે ભણ્યા હતા? ચલો કોક હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. તો પછી હું પૂછું. નૈના નડિયાદરા માતાજી બોલો, આપણે બીજા અધ્યાયમાં શું ભણી છીએ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને આત્માનું સત્ય જ્ઞાન આપે છે, અને એ અધ્યાયમાં આખા ગીતાનો આધાર છે. અર્જુન યુદ્ધના ધર્મ વિશે સમજાવે છે, અને ત્યારે કૃષ્ણ તેને કર્મ, આત્મા અને જ્ઞાનનો ઉપદેશ આપે છે. હરે બોલ. હરે કૃષ્ણ. જીજ્ઞા માતાજી બોલો હરે કૃષ્ણ. જીજ્ઞા ગુજરાતી માતાજી બોલો હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. અવાજ નથી આવતો માતાજી તમારો. હરે કૃષ્ણ. ચલો હવે ત્રીજા અધ્યાયમાં શું કહે છે? કોણ કહેશે? ત્રીજા અધ્યાયમાં શું સમજવાનું છે આપણે? હરે કૃષ્ણ. હવે આવે છે અવાજ માતાજી? હા હવે આવે છે, બોલો. હા, અધ્યાય 2 માં માતાજી ભગવાન અર્જુનને જ્ઞાન આપે છે કે તું શરીર નથી, આત્મા છે. જેનો શોક કરવા જેવો નથી એના વિશે તું શોક કરે છે, અને આત્મા વિશે બધું કહે છે કે એ અવિનાશી છે, અજન્મા છે. પછી એના વિશે એની આત્માની બધી ક્વોલિટીઝ કહે છે, અને પછી એને કહે છે કે એને બાળી નથી શકાતો, સૂકવી નથી શકાતો, પવન વડે ભેજવી નથી શકાતો. એ બધી એને કેરેક્ટરિસ્ટિક્સ આત્મા વિશેનું જ્ઞાન આપે છે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ. હરિ બોલ. હવે ત્રીજા અધ્યાયમાં ભગવાન શું કહે છે, શું સમજવા જેવું છે આપણે ત્રીજા અધ્યાયમાં? ચલો, એ કોણ કહેશે મને? હેન્ડ રેઝ કરો જેને કેવું હોય એને. કોણ કહેશે? હેન્ડ રેઝ કર્યો છે એમને જ પૂછી લઉં. બોલો ધર્મી માતાજી, બોલો હરે કૃષ્ણ. ઉભા રહો. પ્રિન્સી માતાજી બોલો હરે કૃષ્ણ. પ્રિન્સી માતાજી હરે કૃષ્ણ માતાજી. બોલો હરે કૃષ્ણ. ત્રીજા અધ્યાયમાં કર્મયોગ આવે છે, જેમાં નિષ્કામ કર્મ કરવાનું કે છે, કર્મ કરતા છતાંય કર્મમાં નહીં બંધાવાનું. હરી બોલ, ખૂબ સરસ. અને અત્યારે આપણે બીજા કોઈને કઈ કેવું છે કર્મયોગ ત્રીજા અધ્યાય વિશે? ધાર્મી માતાજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણે જે 4 કર્મો વિશે અલગ અલગ પ્રકાર આપણે જાણે, જેમ કે વિકર્મ એટલે જે તમોગુણી લોકો હોય એ વિકર્મ કરતા હોય છે, કે જે માંસાહાર કરતા હોય એ બધા કર્મો કરતા હોય. પછી જીવજંતુને મતલબ કહેવાય ને, પશુને ને બધાને મારતા હોય એવા લોકો બધા વિકર્મ કરતા હોય છે. પછી સકામ કર્મ એટલે સકામ કર્મ એટલે કહેવાય ને જે સારા કર્મો છે, પણ આપણે એમાં ઈચ્છા છે કે આપણને આનું ફળ મળશે, આપણે ફળની ઈચ્છા રાખતા હોઈએ છીએ, તો એ થઈ ગયા સકામ કર્મ. અને નિષ્કામ કર્મ, જેમાં આપણે સારા કાર્યો કરીએ છીએ, ભલે ફળની આસક્તિ નથી, પણ એમાં કહેવાય ને આપણે ભગવાનને સેન્ટરમાં નથી રાખતા, એટલા માટે નિષ્કામ કર્મ કહેવાય છે. અને જ્યારે ભગવાનને આપણે સેન્ટરમાં રાખીને કર્મ કરીએ છીએ તે એ અકર્મ છે. અને ભગવાન એવું કહે છે કે આપણે અકર્મ કરવું જોઈએ. ભગવાનને બધામાં કહેવાય ને બધી જગ્યાએ સેન્ટરમાં રાખીને કાર્ય કરવું છે, જેનાથી આપણે કર્મનું બંધન નથી લાગતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો 3 અધ્યાયના તમારા હરે કૃષ્ણ 3 અધ્યાયના તમારા કોન્સેપ્ટ ક્લિયર છે. હવે આપણે આગળ ચોથા અધ્યાયમાં વધીએ. તો ચોથું અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન. તો નામ જેવું છે એવું જ એમાં મળે છે આપણને જાણવા. દિવ્ય જ્ઞાન, દિવ્ય કે ને ભગવાન સાથે જે જોડાયેલું હોય એને દિવ્ય કહેવાય. તો અર્જુન કહે છે ને કે તમે મારે જ્ઞાન લેવું, કર્મ કરવું, ભક્તિ કરવી, શું કરવી મને ખબર નથી પડતી. તો ભગવાન અહીંયા આપણને દિવ્ય જ્ઞાન સમજાવે છે. તો દિવ્ય જ્ઞાનમાં આખો અધ્યાય છે એ આવી રીતના 5 વિભાગમાં વહેંચાયેલો છે. 1 થી 10 છે એમાં પરંપરા અને ભગવાનના પ્રાગટ્યનો સ્વભાવ. પછી 11 થી 15 છે કૃષ્ણ તમામ માર્ગોના લક્ષ્ય તરીકે અને વર્ણાશ્રમ પ્રણાલીના સર્જન. આખો વર્ણાશ્રમ ધર્મ છે એ આપણને સમજાવે છે. પછી 16 થી લઈ અને 24માં શ્લોક સુધી જ્ઞાનના સ્તર પર કર્મને સમજાવે છે. અને 25 થી 33 એમાં યજ્ઞ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ કઈ રીતના થાય એ સમજવાનું છે. અને 34 થી લઈ અને 42માં જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિ, પરિણામ અને મહિમા શું છે એ સમજવાનું છે. તો આ રીતના આખો અધ્યાય છે આપણો પૂરો થાય છે. હવે એક એક આપણે જોઈએ કે કૃષ્ણ વિશે ગુણાતીત જ્ઞાન 1 થી 10 જે છે શ્લોક એમાં આપણે એ જોવાનું છે. તો સૌથી પહેલા ભગવાન બોલે છે. આ અધ્યાય છે એમાં કોઈ અર્જુનજીના પ્રશ્નથી અધ્યાય ચાલુ નથી થતો. જે ભગવાને પૂરો કર્યો હતો ત્રીજો અધ્યાય, ત્યાંથી કન્ટિન્યુએશનમાં ભગવાન બોલે છે. શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાહન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહો મનુરીશ્વાક અબ્રવીત. તો ભગવાન છે અહીંયા શું કે છે કે મેં આ અવિનાશી યોગના વિજ્ઞાન ઉપદેશ સૌથી પહેલા સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો. વિવસ્વાને માનવોના પિતા મનુને અને મનુએ ઈશ્વાકુને. તો આપણને એમ થાય કે અહીંયા વંશાવલી, આખી વંશ પરંપરા શું કામ કીધી છે? તો અહીંયા ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ આપણને સમજાવે છે કે આપણને એ જાણવા મળે છે આ શ્લોકથી કે ભગવદ્ ગીતા છે એનો પુરાતન ઇતિહાસ છે. બરાબર. સૌથી પહેલા ભગવાને કોને કીધી? સૂર્યદેવ વિવસ્વાનને. બરાબર. તો સૂર્યદેવ છે એ કોણ છે? તો હવે આપણને બધાને ખબર છે કે જે દેવી દેવતાઓ છે એક પોસ્ટ છે, એક હોદ્દો છે. બરાબર. તો એ સૂર્યદેવના પોસ્ટ ઉપર એ સમયે વિવસ્વાન હતા. તો સર્વ ગ્રહ મંડળોના એ રાજા. અને રાજાનું કામ શું હોય કે ગ્રહ મંડળના નિવાસી હોય એને રક્ષણ આપવાનું. એટલા માટે ભગવાને સૌથી પહેલા સૂર્યદેવ વિવસ્વાનને જ્ઞાન આપ્યું કે જેથી એ જે પ્રજા છે એ બધાનું રક્ષણ કરી શકે.
અને જે આ કર્મફળના બંધન થાય છે એમાંથી એ ઉગારી શકે. પુણ્ય અર્જિત કરીએ આપણે તો આપણે પણ સૂર્યદેવ બની શકીએ. સૂર્યદેવ એક પોસ્ટ છે, બરાબર. ઇવન આપણે એટલા પુણ્ય અર્જિત કરી તો આપણે બ્રહ્મા કે ઇન્દ્ર પણ બની શકીએ. એટલે આપણને હવે લેવલ 1 કમ્પ્લીટ કરી અને આપણે લેવલ 2 માં આવી ગયા તો આપણને ખબર હોવી જોઈએ કે દેવી દેવતાઓ શું છે કે અમુક પુણ્ય આપણે કરીએ તો આપણને એ સ્વર્ગનું આધિપત્ય પ્રાપ્ત થાય. આપણને અમુક જે ગ્રહો છે એના આપણે દેવતાઓ બની શકીએ અને અધિષ્ઠાતા દેવ આપણે બની શકીએ, બરાબર. તો એ રીતના જે સૂર્યદેવની પોસ્ટ ઉપર એ સમયે જે કોઈ હતું એનું નામ વિવસ્વાન. તો દરેક લોકો છે એ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન લે અને એને આપણે વ્યાપક બનાવવું જોઈએ. આપણે કેવું હોય કે આપણે કઈક થોડાક પુણ્ય અર્જિત કરી તો સૂર્યદેવ બની શકીએ. તો દરેક એમ શાસન કરતા કે જે કોઈ હોય, શું કહેવાય, MP MLA, તો એ બધાને પણ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય અને એ બધા પણ આ જાણતા હોય તો એમને ખબર પડે કે આપણે કરવાનું શું છે, કે જે આપણી અંડરમાં રહેલી પ્રજા છે એનું રક્ષણ કરવાનું છે. પણ અત્યારે આપણે જોઈએ તો એ બધા તો પોતાની તિજોરી ભરવામાંથી જ ઊંચા નથી આવતા હોતા. રક્ષણ તો ક્યાંય બાજુની વાત છે. એટલા માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ બધાએ લેવું જોઈએ. તો ભગવાનની આજ્ઞા પ્રમાણે જે સૂર્ય ગ્રહ છે એ પરિભ્રમણ કરે છે અને એની ફરતે ફરતે બીજા બધા પણ છે એ પરિભ્રમણ કરી રહ્યા છે. તો આવી રીતે ભગવાનના પ્રથમ શિષ્ય વિવસ્વાન છે. માટે ભગવદ્ ગીતા છે કોઈ સામાન્ય ગ્રંથ નથી, બરાબર. જ્યારે ત્રેતા યુગના પ્રારંભે વિવસ્વાન છે એને પરમેશ્વર સંબંધી આજ્ઞાનો ઉપદેશ મનુ મહારાજને આપ્યો. પછી જે વિવસ્વાન છે એમની પાસેથી ક્યાં ગયો? મનુ મહારાજ પાસે, જે માનવ જાતિના પિતા છે મનુ, અને એમની પાસેથી એમને એમના પુત્ર ઈક્ષ્વાકુ છે એમને આપ્યો. તો ઈક્ષ્વાકુ કોણ છે? તો રઘુવંશમાં રાજા જે શ્રીરામજી થઈ ગયા એમના વંશજ છે, એમના પૂર્વજો છે, બરાબર. એમની પાસેથી એ જ્ઞાન છે એ પછી આગળ આગળ ધીમે ધીમે વહેતું ગયું. તો આપણને એમ થાય કે ભગવદ્ ગીતાનું આ જ્ઞાન છે એ કેટલા સમયથી પૃથ્વી ઉપર છે? તો તમે બધા લેવલ 1 માં જોઈને સાંભળીને આવ્યા છો, છતાં પણ તમારા બધા માટે પ્રશ્ન છે કે આ ક્યારથી ભગવદ્ ગીતાનું જ્ઞાન છે આપણા બધાની વચ્ચે, કે ભગવદ્ ગીતા ક્યારથી છે? તો જેને આન્સર દેવો હોય હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. ચેતના માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 20 લાખ વર્ષ 20 લાખ વર્ષ પહેલા. હરી બોલ. ખૂબ ખૂબ સરસ. તો હવે કોઈ એવા તો નથી, બરાબર, લેવલ 2 માં આવી ગયા, તમને લોકોને ખબર છે, કોઈ એવું તો નથી કેતા ને કે 5000 વર્ષથી છે? ઓકે. તો છે આપણે અહીંયા પ્રૂફ છે, બરાબર. કલયુગ કેટલા વર્ષનો છે? 4,32,000, બરાબર. પછી દ્વાપર કેટલો છે? 8,64,000. પછી ત્રેતા કેટલો છે? 12,96,000. અને તો આ જે જ્ઞાન છે જે ઈક્ષ્વાકુ મહારાજ થઈ ગયા એ રામચંદ્રજીના પણ પૂર્વજ છે, બરાબર. એટલે ત્રેતા યુગ છે એ જ 12,96,000 વર્ષનો છે. અને એમાં આપણે દ્વાપર એડ કરીએ, દ્વાપરના છે 8,64,000, એટલે કુલ 20 લાખ વર્ષથી ઉપરનો સમય થઈ જાય કે ત્યારે એ ઈક્ષ્વાકુ મહારાજ પાસે, ઈક્ષ્વાકુ મહારાજ કરતા તો પહેલા શું કહેવાય, મનુ મહારાજ પાસે, અને એમથી પહેલા વિવસ્વાન મહારાજ પાસે હતી. એટલે કેટલા બધા સમયથી ભગવદ્ ગીતા છે. ટૂંકમાં એવું કે એ ક્યારે નાશ થયો એવું હતું જ નહીં, બરાબર. તેથી આ ગ્રંથ છે એ કોઈ આ દુનિયાવી ગ્રંથ નથી, કે પરમેશ્વરે કીધેલી છે, ભગવાને કીધેલી છે, એટલા માટે વેદ તુલ્ય છે. અને આ અપૌરુષેય, ભગવાન પુરુષ નથી ને, અપૌરુષેય ભગવાન છે, અને ભગવાને આ કીધેલી છે એટલા માટે આ ગીતા છે એ પણ અપૌરુષેય છે. અને વેદોના આધારે અમુક અમુક સમયે એના અલગ અલગ અર્થઘટન થતા ગયા હોય, અને એટલા માટે જે છે એમાં કેટલા બધા ચેન્જીસ આવતા ગયા હોય. પણ આપણે આ જ્ઞાન છે એ આપણે ગુરુ શિષ્ય પરંપરામાંથી આવતું હોય ત્યારે જ આપણે એનો સ્વીકાર કરવો જોઈએ. આગળ ભગવાન શું કહે છે? એવમ પરંપરા પ્રાપ્તિ ઇમમ રાજર્ષયો વિદુ સકાલે ને મહતા યોગે નષ્ટ પરંતપ. તો ભગવાન શું કહે છે કે કેવી રીતે આ જ્ઞાન છે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આપણે લેવું જોઈએ? તો
એ રીતે કઈ રીતે કે આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું. બરાબર, તો કઈ રીતે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને આ જ્ઞાન કોના માટે છે? તો રાજર્ષિઓ માટે, રાજા અને ઋષિઓ. તો પેલાના સમયમાં રાજા હતા ને એ કેવા હતા? પ્રજાવત્સલ, બરાબર, પ્રજાઓનું કલ્યાણ કરવા વાળા. તો એવા બધા રાજાઓ છે કે એ આ જ્ઞાન લેશે તો એ સારી રીતના શાસન કરી શકશે અને આ જ્ઞાન છે એ એમની પ્રજા સુધી પહોંચાડી શકશે. તો એવા રાજાઓ માટે આ જ્ઞાન હતું કે જે ઋષિઓ જેવા હતા. બીજું, ઋષિઓ માટે આ જ્ઞાન હતું કે એ ભગવાનને સારી રીતના જાણી અને જે પ્રચાર કરી શકે, જે એમના શિષ્યો હોય એમને આ જ્ઞાન આપી શકે. પણ આવા માણસો છે એ જે કહેવાય ને કે ભગવાનમાં માનતા નથી, નિર્વિશેષવાદીઓ, નિરાકારવાદીઓ, એ બધાને પણ આ જ્ઞાન છે એ લીધું અને એમની રીતે એમને ખોટો અર્થ કાઢ્યો. એટલે શું થયું કે મૂળ ઉદ્દેશ્ય જે ભગવાનનો હતો એનો વેરવિખેર થઈ ગયો અને ગુરુ શિષ્ય પરંપરામાં ફરીથી સ્થાપન કરવાની જરૂર થઈ ગઈ. એટલા માટે 5000 વર્ષ પહેલા ભગવાને સ્વયં જોયું કે આ પરંપરા તૂટી ગઈ છે. સકાલે નેહે મહતા યોગો નષ્ટ પરંતપ, કે આ પરંપરા છે એ એક સમયે કાળની સાથે સાથે તૂટી ગઈ અને નષ્ટ થઈ ગઈ. એટલા માટે ભગવાને શું કર્યું? અર્જુનને ફરીથી જે લુપ્ત થયેલું જ્ઞાન હતું એ પાછું આપ્યું. કેમ લુપ્ત થઈ ગઈ હતી? તો કોઈએ એનો પ્રીચિંગ ન કર્યો, કોઈએ પ્રચાર ન કર્યો. એટલા માટે જે ગુરુ શિષ્ય પરંપરા હતી એ તૂટી ગઈ અને આ જ્ઞાન છે એ પણ લુપ્ત થઈ ગયું. તો અત્યારના સમયમાં પણ ભગવદ્ ગીતાની કેટલી બધી આવૃત્તિઓ, ઢગલાબંધ આવૃત્તિઓ હોય છે, પરંતુ અમુક જ એવી હોય કે જે ગુરુ શિષ્ય પરંપરામાંથી આવતી હોય. બાકીની બધી કેવી હોય કે પાખંડી માણસો હોય અને પોતપોતાના વિચારો પ્રમાણે એનું અર્થઘટન કરેલું હોય અને શ્રી કૃષ્ણના નામે વેપાર કરવાનો, એમને એક શું કહેવાય ઇન્કમ ઊભી કરવાનો એ સોર્સ બનાવી દીધો હોય. છતાંય ભગવાન છે, આપણે આખી ભગવદ્ ગીતા વાંચી લઈને તો એમાં ક્યાંય આપણને એવું જાણવા ન મળે કે ભગવાન છે એ પરમ પૂર્ણ પુરુષોત્તમ છે. તો આ જે ભગવાનને ભગવાન નથી માનવાની વૃત્તિ, એને શું કહેવાય? અસુરી વૃત્તિ કહેવાય છે. કારણ કે ઈશ્વરમાં વિશ્વાસ જ નથી એમને. માત્ર ને માત્ર ભગવાનને એક પૈસા કમાવાનું સાધન એ લોકો માને છે. અને એ ભગવદ્ ગીતા હોય એ વાંચી અને કોઈ ભક્ત બન્યું હોય તો કોઈ દિવસ ન બને. કેટલી બધી ભગવદ્ ગીતાની આવૃત્તિ હોય ને કેટલાય બધા લોકો એ વાંચી હોય, પણ એ વાંચીને કોઈ ભક્ત બન્યું હોય તો એ પોસિબલ બને નહીં. કેમ કે ભક્ત દ્વારા લખાયેલી હોય તો જ એ છે એ ભગવાનને એક ગુણ છે, ભગવાનની એ લીલાઓ છે, જે એઝ ઇટ ઇઝ આપણે કહીને તો એ ભગવાને જે આપેલું જ્ઞાન છે એ એક ભક્ત છે એ જ એઝ ઇટ ઇઝ પ્રસ્તુત કરી શકે. તો ઘણા એવા સંત છે કે જે કથાના નામે ખૂબ જ પૈસા કમાય છે, પણ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ક્યારેય સ્વીકારતા નથી. અને છેલ્લે એમ કે બધા ભગવાન એક છે, અથવા તો આય ભગવાન છે, આય ભગવાન છે, આય ભગવાન છે, બધા જ ભગવાન. અમુક લોકો તો હુંય ભગવાન ને તમે ભગવાન. તો એ ખૂબ જ નોનસેન્સ વાત કહેવાય કે એવું બિલકુલ હોતું નથી. તો આપણે પણ પરંપરામાંથી આ જ્ઞાન લેવું જોઈએ. હવે આપણે 4 સંપ્રદાયની વાત કરી હતી. તો કયા સંપ્રદાય છે? બ્રહ્મ સંપ્રદાય, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને કુમાર સંપ્રદાય. તો આપણો સંપ્રદાય કયો આવશે? આખું નામ બોલી જાવ, આપણે જે સંપ્રદાયને ફોલો કરીએ છીએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તમે લોકો મ્યુટ નથી કરી શકતા, અનમ્યુટ નથી કરી શકતા? હરે કૃષ્ણ. ઓકે, પરેશ શાહ પ્રભુ બોલો હરે કૃષ્ણ. અનમ્યુટ કરો પ્રભુજી. સંપ્રદાય. હરે કૃષ્ણ. મોલી માતાજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય. વૈષ્ણવ સમાજ. હરી બોલ, હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ મોલી માતાજી, ઘણા સમયે અવાજ સાંભળ્યો તમારો. હરી બોલ. તો બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય જેને આપણે ફોલો કરીએ છીએ. તો આ 4 સંપ્રદાયમાંથી જો આપણને જ્ઞાન મળે તો એ જ્ઞાન આપણે લેવું જોઈએ. ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જે કંઈ પણ જ્ઞાન છે એ આપણે લેવું જોઈએ. આપણે લેવલ 1માં જોતા હોય કે લોર્ડ જે બ્રહ્મ સંપ્રદાય છે એમાં પછી મધ્વાચાર્ય આવ્યા, પછી શ્રી સંપ્રદાયમાં રામાનુજાચાર્ય, શિવ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય છે એમાં વિષ્ણુ સ્વામી આવ્યા અને કુમાર સંપ્રદાયમાં નિંબાર્કાચાર્ય. બરાબર. તો
આપણે જે ભગવદ્ ગીતાના આપણે જે છે એ પદ્મ પુરાણમાં એક શ્લોક આવે છે, સંપ્રદાય વિહીનાય મંત્રાસ્ત તે નિષ્ફલા મતઃ. તો કોઈ પણ મંત્ર જે છે એ જો ગુરુ શિષ્ય પરંપરામાંથી જે સંપ્રદાયમાંથી ન આવતું હોય તો એ ફળ આપતો નથી. એટલા માટે જે આ 4 સંપ્રદાય છે જે આપણે અત્યારે જોયું, બ્રહ્મ, રુદ્ર, શિવ અને કુમાર, તો આ 4 સંપ્રદાયમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે આપણને ટીચિંગ્સ મળી છે, એ આપણે લેવી જોઈએ અને એનું આપણે પાલન કરવું જોઈએ. તો જ એ છે આપણને ફળ મળે, જે આપણે આપણું ડેસ્ટિનેશન છે એ આપણે તો મેળવી શકીએ. તો પરંપરાનું મહત્વ શું છે? આપણને એમ થાય ભગવાને સૌથી શરૂઆત જ પરંપરાથી કેમ કરી? તો જે પણ કઈ જ્ઞાન છે એ આપણે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા મેળવવું જોઈએ. અને જે ગુરુ હોય એ આપણને ભગવાને એઝ ઇટ ઇઝ જે કીધું છે એ જ આપણને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા મળશે. બરાબર, જે આપણે ગુરુ શિષ્ય પરંપરા આપણી ભગવદ્ ગીતા ચાલુ થાય ને એમાં આપેલી છે, તો કૃષ્ણથી ચાલુ થાય, પછી વેદ વ્યાસજી, નારદજી, આગળ આપણે જોઈએ તો એવી રીતના પ્રભુપાદ, અને પ્રભુપાદ પછી આપણા ગુરુ મહારાજ પરમ પૂજ્ય જય પતાકા સ્વામી મહારાજ, એમના પછી નામાનિષ્ઠા પ્રભુ કે જેમના દ્વારા આ કોર્સ આપણો ચાલી રહ્યો છે. તો એમાં જે એ ભગવાને જે જ્ઞાન આપેલું છે એમાં કોઈ પણ પ્રકારનું ફેરફાર નહીં થાય અને એ એમની રીતે કાંઈ એમાં એડિટ કે ડિલીટ નહીં કરે. બરાબર, તો એ રીતના આપણે ભગવાન ના જે રિપ્રેઝેન્ટેટિવ છે, જે આપણા ગુરુઓ છે, બરાબર, જે આચાર્ય છે, એમને જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન આપણે લેશું તો આપણે ભગવદ્ ગીતાને એઝ ઇટ ઇઝ સમજી શકશું અને તો આપણે એ સાંભળી અને ભગવાનના ભક્ત બની શકશું. તો ખૂબ જ મહત્વ છે પરંપરામાંથી જ્ઞાન લેવાનું. અત્યારે કેટલાય બધા ગુરુઓ હોય ને, પણ એમ કે આ ગુરુ છે ને પેલા ગુરુ છે, પણ આપણે સૌથી પહેલા શું કહેવાનું? તમારા ગુરુ કોણ છે? એમના ગુરુ કોણ છે? એમના ગુરુ કોણ છે? કઈ પરંપરામાં તમે આવો છો? પછી આપણને યોગ્ય લાગે કે હા બરાબર, આ 4 સંપ્રદાયમાંથી જ એકમાં આવે છે, તો આપણે એમને સાંભળી શકાય, એમને ફોલો કરી શકાય. બાકી આપણને એમ લાગે કે નહીં, આ પરંપરા યોગ્ય નથી, તો તે ગુરુ કહેવાને લાયક જ નથી. કેમ કે ગુરુ એ જ હોય કે જે ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય, એમને એમના ગુરુ પાસેથી જ્ઞાન લીધું હોય, એમના ગુરુ એમના ગુરુ પાસેથી જ્ઞાન લીધું હોય, અને એમ આપણે છેક મૂળમાં જઈએ ને તો એમના આદિ ગુરુ કૃષ્ણ હોય. બરાબર, તો એ રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. હવે આપણે ભગવદ્ ગીતાના 5 વિષયો વિશે વાત કરી હતી. બરાબર, આત્મા, જ્ઞાન, કર્મ, કાળ અને ભગવાન. બરાબર, તો બધા જ બાકીના વિષયો છે એને આપણે બદલી શકતા નથી. એક આપણે કર્મને બદલી શકીએ છીએ, તો અત્યારે આપણે કર્મયોગ. તો અત્યારે જે દિવ્ય જ્ઞાન છે એને આપણે કાળની સાપેક્ષમાં આપણે જોઈએ કે કોઈ પણ છે એનું આયુષ્ય આપણે જોવું હોય તો આપણે એને કોઈની કમ્પેરિઝન કરી અને કરતા હોય છે. તો સૌથી લાંબુ આયુષ્ય આખા બ્રહ્માંડમાં આપણે જોઈએ તો એ બ્રહ્માજીનું છે. બરાબર, તો બ્રહ્માજીનું આયુષ્ય છે એ કેટલું છે? તો આખા બ્રહ્માજીના 1 દિવસ થાય તો એમાં 14 મન્વંતર આવે. બરાબર, 14 મન્વંતર. મનુ મહારાજ છે એ આખા બ્રહ્માજીના જીવન દરમિયાન 14 મનુઓ છે એ ચેન્જ થાય. બરાબર, અને 1 મન્વંતર હોય એમાં 71 દિવ્ય યુગ આવે, અને એક જે દિવ્ય યુગ છે એમાં 4 જે આપણા અત્યારે છે યુગ આવે: કલયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને સતયુગ. બરાબર, તો બ્રહ્માજીનું આયુષ્ય કેટલું લાંબુ હોય આપણે એમ કલ્પના પણ ન કરી શકીએ. અને એ બ્રહ્માજીના આયુષ્યની સાપેક્ષમાં આપણે જોઈએ તો અત્યારે કેટલો સમય થઈ ગયો છે કે બ્રહ્માજીના 50 વર્ષ થઈ ગયા છે. જો કે બ્રહ્માજી છે 100 વર્ષ જીવતા હોય તો બ્રહ્માજીના 50 વર્ષ થઈ ગયા છે. પછી 6 મન્વંતર પૂરા થઈ ગયા છે. 27 4 યુગ છે, ચક્ર છે એ સમાપ્ત થઈ ગયું છે. સત્ય, ત્રેતા અને દ્વાપર યુગ એટલું જતું રહ્યું, અને કલયુગનો પણ 5000 જેટલો સમય જતો રહ્યો છે. એટલે બ્રહ્માજીનું જીવન કેટલું બધું છે? બરાબર, એટલું બધું કે નીચે આમાં આપેલું છે કે 155.522 ટ્રિલિયન યર. બરાબર, એટલે ખૂબ જ લાંબો. અને એમની સાપેક્ષમાં આપણે તો કેટલા, એક નાનકડા કીડી મકોડા હોય ને કે જન્મે ને તરત મૃત્યુ થઈ જાય. બરાબર, આપણું આયુષ્ય એટલું છે. તો અહીંયા આપણને એમ થાય કે અહીંયા આ કાળ ભણવાની ક્યાં જરૂર હતી? આ તો ભગવદ્ ગીતાના ક્લાસ ચાલે છે કે આ બધું બ્રહ્માનું જીવન આટલું છે, મન્વંતર આટલા છે, આ બધા ક્લાસ ચાલે છે.
તો કાળ સમજવાથી ફાયદો એક એ થાય કે કાળ છે એ શાશ્વત છે અને આપણી ચેતના સાચી જગ્યાએ આપણે લગાડવી જોઈએ કે આપણે પણ બ્રહ્માજીના સાપેક્ષમાં એક નાનકડા જીવડા જેટલું આપણું આયુષ્ય છે. ક્યારે આપણો જન્મ થાય અને ક્યારે મૃત્યુ થાય. તો આપણે ભગવાનની સેવા કરવી જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને ખાલી માત્ર આપણે આ જ જીવન પૂરતું વિચારવું ન જોઈએ, પણ દીર્ઘ દ્રષ્ટિ રાખવી જોઈએ કે આપણે કેટલી વાર એમ થાય કે મજા કરો ને પછી જે થવું હોય એ થાય. બરાબર, આપણે અત્યારે જીવન મળ્યું છે તો ખુશીથી એન્જોય કરી લો. બરાબર, તો એવું નથી, આપણે આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈ જશું. તો એટલા માટે અહીંયા કાળ જાણવો છે એ ખૂબ જ જરૂરી છે. તો મનુનું જીવન કેટલું જતું રહ્યું છે તો એ પણ આપણે અહીંયા આ લેવલ 1 માં છે ને આપણે ડિટેલમાં ચર્ચા કરતા હોઈએ છીએ. તો આ રીતના આમ સાબિત થાય છે કે મનુનું જન્મ પહેલા ગીતાનું કથન ભગવાન દ્વારા તેના શિષ્ય સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું. બરાબર, અને મનુનું આયુષ્ય કેટલું છે તો 12 કેટલું છે 10 લાખ વર્ષ. 120 અને 10 લાખ કઈક છે. આવા કેટલા લખેલા છે? 12 કરોડ. ઓકે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, એવી રીતના. તો 12 કરોડ વર્ષ સુધી 12 કરોડ વર્ષ જેટલો સમય છે એ આ ટોટલ જતો રહ્યો છે. તો વિવસ્વાને 12 કરોડ વર્ષ પહેલા શ્રીમદ ભગવદ ગીતાનું કથન કર્યું હતું. બરાબર, આપણે તો 20 લાખ કહેતા હતા, પણ અહીંયા તો કેટલા છે? 12 કરોડ વર્ષ. બરાબર, તો વિચારો કેટલા બધા. અને એ પણ ત્યારે એવું નહોતું એકેય સમય કે જ્યારે ભગવદ ગીતા હતી જ નહીં. બરાબર, પણ ભગવાને છે એ જ્ઞાન આપે છે. કેમ? ભગવાન અર્જુનજીને આપે છે એવી રીતના ત્યારે વિવસ્વાનજીને જ્ઞાન આપે છે. તો 12 કરોડ વર્ષ પહેલા પણ ભગવદ ગીતા હતી જ. તો કેટલા એમ કે ભગવાન તો હમણાં આવ્યા અને ભગવાને જ્ઞાન આપ્યું. બરાબર, 5000 વર્ષ પહેલા જ હતી. 5000 વર્ષ પહેલા ક્યાં હતી ભગવદ ગીતા? 5000 વર્ષથી જ છે. પણ અહીંયા મહાભારતનો એક શ્લોક છે એ અહીંયા કોટ કરેલો છે અને કીધું છે કે ત્રેતા યુગની શરૂઆતમાં પરમાત્મા સાથેના સંબંધનું આગાન વિવસ્વાન દ્વારા મનુને પહોંચાડવામાં આવ્યું અને મનુએ માનવ જાતિના પિતા હોવાના કારણે આ પૃથ્વી ગ્રહના રાજા અને રઘુવંશના પૂર્વજો મહારાજ ઈક્ષ્વાકુને આપી, કે જેમાં ભગવાન રામચંદ્ર પ્રગટ થયા. બરાબર, અને ઈક્ષ્વાકુનો કેટલો સમય જતો રહ્યો? ભગવાન રામચંદ્રને ત્રેતા યુગનો સમય આપણે જોઈએ તો 21 લાખ વર્ષ જતા રહ્યા અને કળિયુગના એમાં બીજા એટલા એડ કરીએ. બરાબર, તો આ રેફરન્સ આપણે જોઈએ મહાભારતનો, તો એમાં પણ લખેલું છે કે 20 લાખ વર્ષ પહેલા તો હતી જ તે. આપણે ભગવદ ગીતાનો રેફરન્સ જોઈએ કે વિવસ્વાન મહારાજ ક્યારે થઈ ગયા તો 12 કરોડ વર્ષ થયા. બરાબર, પણ મહાભારતનો હમણાંનો જ આપણે રેફરન્સ જોઈએ તો એમાં પણ 20 લાખ વર્ષ પહેલા ભગવદ ગીતા થઈ ગઈ. હવે બ્રહ્માજીનો એક દિવસ કેટલા સમયનો છે, 1 કલાક કેટલા સમયની છે, 1 મિનિટ કેટલા સમયની, 1 સેકન્ડ કેટલા સમયની, એ આપણે જોઈ. હવે આગળ આપણે ભગવદ ગીતા છે એ આપણને ખબર પડે ભગવદ ગીતાની દિવ્યતા. આપણને એમ થાય 5000 વર્ષ પહેલા નહીં, ભગવદ ગીતા કેટલા વર્ષથી છે? 12 કરોડ વર્ષથી છે, 20 લાખ વર્ષથી છે. બીજા કોઈ જે આ ક્લાસ નો અટેન્ડ કર્યા હોય એને કહીને એ માને નહીં કે એવું થોડું હોય ગપ્પા. હમણાં 5000 વર્ષ પહેલા જ ભગવાન આવ્યા હતા ને એને અર્જુનજીને જ્ઞાન આપ્યું હતું. આ તમે શું વાત કરો છો? પણ અહીંયા ભગવાન પોતે કહે છે. બરાબર, મહાભારતનો રેફરન્સ છે કે આટલા સમયથી ભગવદ ગીતા છે. તો એ આપણે સમજવું જોઈએ કે આપણે ભણી છીએ એ સામાન્ય કે ગ્રંથ નથી, એ તો દિવ્ય ગ્રંથ ભણી છે. અત્યાર સુધીમાં આપણી એ લાયકાત નહોતી, એ યોગ્યતા નહોતી કે આપણે ભગવદ ગીતા સમજી શકીએ. એટલા માટે આપણે એ લાયકાત વિકસાવવી પડશે. તો ભગવાન શું કે છે? ભગવદ ગીતા સમજવાની લાયકાત શું હોવી જોઈએ? સ એવાયમ યોતેધ્યમ યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસી સખા ચેતી રહસ્યમ યેતદ ઉત્તમ. તો તે આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું. શું કામ કહી રહ્યો છું? કેમ કે મિત્રો ભક્તો અસીમે સખા ચેતી, તું મારો ભક્ત છે અને મારો મિત્ર છે. અને એટલા માટે જ આ દિવ્ય રહસ્ય છે ને એ હું તને કહું છું, કેમ કે એટલા માટે તું સમજી શકીશ. બરાબર, આપણે કેટલી વખત છે એ આપણે લેવલ 1 કરીએ, લેવલ 2 કરીએ, લેવલ 3 કરીએ. બરાબર, તો અહીંયા તોય આપણે ભગવદ ગીતા સમજાતી નથી. તો ભગવાન અહીંયા લાયકાત, એક ક્વોલિફિકેશન આપે છે કે ડોક્ટર બનવું હોય આપણે તો કેમ સાયન્સ સ્ટ્રીમ લેવી પડે, સારા માર્ક્સ લેવા પડે, પછી મેડિકલ કોલેજમાં જવું પડે, એનો પ્રેક્ટિકલ થિયરિટિકલ બધું જ નોલેજ આપણે લેવું પડે અને એ લઈ અને પછી ઇન્ટર્નશીપ પણ કરવી પડે. બરાબર, પછી આપણને એ ડોક્ટરની ડિગ્રી મળે.
તો એવી રીતના ભગવાન અહીંયા કહે છે તું ગમે એટલું કરીશ ને પણ જ્યાં સુધી ભક્તો હસી મેં સખા છે તું મારો ભક્ત નહીં બને અને મારો મિત્ર નહીં બને ને ત્યાં સુધી તું આ સમજી શકીશ નહીં. એટલે અર્જુન એક સર્ટિફિકેટ આપે છે કે તું મારો મિત્ર છે, તું મારો ભક્ત છે, એટલા માટે તું આ સમજી શકીશ. એટલે પ્રભુપાદ અહીંયા આપણને સમજાવે છે કે બે મનુષ્યના વર્ગ હોય છે, એક અસુર હોય અને ભક્ત હોય. તો ભક્ત હોય એ શું હોય? સુપાત્ર હોય, કે એ આ જ્ઞાન સમજી શકે છે કેમ કે એ ભગવાનની ઈર્ષા નથી કરતો, ભગવાનને મિત્ર માને છે. અને બીજા અસુરો હોય છે કે જે ભગવાનની ઈર્ષા કરે છે. અને તેઓ પણ એવા લોકો છે ને, અસુર કેટેગરીમાં આવતા લોકો, એ પણ ભગવદ્ ગીતા ઉપર કેટલા બધા ભાષ્યો લખે, કોમેન્ટ્રી લખે છે કે જેનાથી પોતાનું તો પતન થાય જ, પણ એ વાંચવા વાળા છે એ લોકોનું પણ પતન થાય છે. બરાબર? તો આવા છે એનાથી આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ત્યારે જ ભગવદ્ ગીતા આપણા હૃદયમાં પ્રગટ થાય જ્યારે ભક્તો અસીમે સખા છે. હવે અર્જુનજી છે એ પ્રશ્ન પૂછે છે. જો અહીંયા છે ને એ પ્રશ્ન પૂછવાની મોકળાશ છે. એવું નથી કે એક જ વ્યક્તિ બોલે રાખે અને એક વ્યક્તિ સાંભળે રાખે. અર્જુનજીને તરત પ્રશ્ન થયો, તરત અર્જુનજી ભગવાને ઉભા રહો ભગવાન, મને એક પ્રશ્ન છે, મારે તમને પૂછવું છે. બરાબર? તો અર્જુનજી બોલે છે, શું બોલે છે? અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમે તદ વિજાનીયામ ત્વમાદો પ્રોક્ત વાનિતિ. કે અર્જુન પૂછે છે કે આપણો જન્મ અર્વાચીન કાળમાં થયો અને સૂર્યદેવ વિવસ્વાન તો પ્રાચીન કાળમાં થયો, તો હું કેવી રીતે સમજુ કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો? તો અર્જુનજી છે એ કે છે કે ભગવાન આપણે બે તો સમકાલીન છે, આપણો જન્મ તો અત્યારે અર્વાચીન સમયમાં થયો છે અને સૂર્યદેવ તો કેટલા બધા પ્રાચીન છે. બરાબર? તો આપણે તમે આ કઈ રીતના વિદ્યા આપી હશે, ઉપદેશ આપ્યો હશે, મને તો શંકા થાય છે. બરાબર? એકચ્યુઅલી આ શંકા છે એ આપણી છે, અર્જુનજીની નથી. પછી આપણે ધીમે ધીમે ભગવદ્ ગીતા આગળ જોઈશું ને ત્યારે આપણને ખબર પડશે કે અર્જુનજીને ક્યારેય કોઈ પ્રશ્ન હતો જ નહીં, પણ ભગવાન જે એમને યોગ માયામાં નાખી અને આપણને જ્ઞાન આપવા માંગે છે અને એટલા માટે અર્જુનજી છે એ આવા બધા પ્રશ્ન પૂછે છે. તો આપણે છે એ જોઈએ કે ભગવાનના કેટલા બધા અવતારો છે, 10 અવતાર, 22 અવતાર, આપણે જે ચર્ચા કરીએ ને તો આપણને એમ થાય કે કૃષ્ણ તો હમણાં જ થયા, 5000 વર્ષ પહેલા જ થયા, તો એમને આ વિવસ્વાનને કઈ રીતના આપી હશે? બરાબર? તો અર્જુનને પણ ખબર હતી કે ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, છતાં પણ એ આપણો બધા જે કન્ફ્યુઝન હોય એ ક્લિયર થાય એટલા માટે એ પૂછે છે. અને સામાન્ય લોકો હોય તો એ કેવું વિચારતા હોય કે કૃષ્ણ તો દેવકીના પુત્ર તરીકે પ્રગટ થયા અને એનાથી વધારે આપણે એમ સમજાવીને તો એ ન સમજી શકે. એટલે છે એ એવા લોકો જે છે જે ભગવાનને ભગવાન નથી માનતા એનો પણ ડાઉટ છે એ ક્લિયર કરવા માટે અર્જુનજી છે એ ભગવાનને પ્રશ્ન પૂછે છે. અને સેમ આપણે પણ કેટલી વખત વિચારતા હોય ને, જ્યાં સુધી આપણે લેવલ 1 ન કર્યું હોય ત્યાં સુધી આપણને એમ જ થાય આ અધ્યાય આવે તો તમે એમ કહો છો 12 કરોડ વર્ષ પહેલા હતા, 20 વર્ષ પહેલા હતા, ભગવાન તો હમણાં થઈ ગયા અને વિવસ્વાન તો આટલા બધા સમય પહેલા થઈ ગયા. આપણે એને કઈ રીતના ભગવાને જ્ઞાન આપ્યું? આપણે માનીએ નહીં. એ પહેલી વખત લેવલ 1 કરીએ ને તો આપણા મગજમાં એટલું ઉતરે જ નહીં, આપણે એમ થાય કે આવું થોડું હશે. બરાબર? ધીમે ધીમે આપણે પુરાવાઓ, રેફરન્સો જોઈને ત્યારે આપણને ખબર પડે. તો અર્જુન છે એ આ શંકા માટે શું કામ પ્રશ્ન કરે છે? તો કેટલા લોકો છે એ રાક્ષસી લોકો એવું વિચારતા હોય કે ભગવાન છે એ સામાન્ય વ્યક્તિ હતા, તો એ લોકોને એક આન્સર આ મળે એટલા માટે. અને અર્જુનજી ઈચ્છે છે કે કૃષ્ણ છે એ જવાબ આપે આ વાતનો. એટલે આપણે એમ કહીએ ને ભગવાને કીધું એટલે પથ્થર કી લકીર. બરાબર? તો એટલા માટે પણ અર્જુનજી છે વારંવાર પ્રશ્ન પૂછે છે. હવે ભગવાનના પ્રાગટ્ય વિશે ભગવાન વાત કરે છે. 4.5 થી લઈ અને 4.10 સુધી એની ચર્ચા આવે છે. તો શું કે છે એમાં? શ્રી ભગવાન ઉવાચ બહુની મે વ્યતીતાની જન્માની તવ અર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન્યતમ વેદ્ય પરંતપ. તો ભગવાન બોલે છે કે તારા ને મારા અનેક જન્મ થઈ ગયા છે, હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ હે પરંતપ તું તે યાદ રાખી શકતો નથી. તો આમાં શું છે? ભગવાન વચ્ચે, ભગવાન અને આપણા વચ્ચેનો તફાવત છે કે ભગવાન કેવા છે તો બધું યાદ રાખી શકે છે, જ્યારે આપણે આ કઈ યાદ રાખી શકતા નથી. આપણે તો ભૂલી જાય. એટલા માટે જ ભગવાન છે એ ગુણાધીન છે, માયાના પતિ છે, અને આપણે કેવા છીએ? ગુણાતીત. આપણે કેવા છીએ? આપણે કેવા છીએ? 3 હોય ને, ગુણાતીત, ગુણાધીશ અને ગુણાધીન.
તો આપણે કેવા છીએ? ગુણાધીશ. ગુણાધીન આપણે છીએ, ગુણને આધીન છીએ આપણે, બરાબર. ગુણાધીશ કોણ છે? ભગવાન. ગુણાતીત કોણ છે? એમાં અમુક જીવો આવે અને ભગવાન પણ આવે, બરાબર. 3 વર્ડ છે. હા, ભગવાનના ભક્તો અને ભગવાન. અને ભગવાન છે એ ગુણાધીશ, બરાબર. ભગવાન બંનેમાં આવે, ગુણાતીત અને ગુણાધીશ બંનેમાં. અને ભગવાનના ભક્તો છે એ ગુણાતીત અને આપણે બધા ગુણોધીન, ગુણોને આધીન આપણે છીએ. ગુણો પ્રમાણે આપણે કર્મ કરીએ છીએ. તો આપણે છે એ એવા છીએ. એટલે બ્રહ્મ સંહિતા છે એમાં બ્રહ્માજી ભગવાનની પ્રાર્થના કરે છે. અદ્વૈતમ અચ્યુતમ અનાદિ અનંત રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવયૌવનમ ચ વેદેશુ દુર્લભમ દુર્લભ આત્મભક્તો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. તો હું, બ્રહ્માજી કે છે કે હું તે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદને ભજું છું કે જેવો અચ્યુત અને અનાદિ છે ને, શરૂઆત જ્યાં થાય અનંત છે, બરાબર. તો એમ છતાં એ જ મૂળ, પુરાણ અને નિત્ય નવ યૌવન છે. અને ભગવાનને આવા સનાતન, આનંદમય અને નિરંતર જે ભગવાનના ભક્તો છે એમને એવા રૂપના દર્શન થતા હોય છે. પછી છે કે તો ભગવાન છે એના અસંખ્ય અનંત રૂપો છે. અને જ્યારે ભગવાન આવે છે ત્યારે એમના પાર્ષદોને સાથે લઈને આવે છે. અને સેમ અર્જુન પણ ભગવાનના આવા એક પાર્ષદ છે. પણ એમને એ યાદ નથી રહેતું, કેમ કે ભગવાન એમને યોગ માયામાં નાખે છે. એનું બધું યાદ હોય તો એ પ્રશ્ન જ ન પૂછે અને તો ભગવાન છે એ જવાબ જ ન આપે. તો અહીંયા ભગવાન છે એમને પરંતપ કહે છે. શું કામ? કે શત્રુઓનું દમન કરનાર. વારંવાર આવે ને પરંતપ એટલે શત્રુઓનું દમન કરનાર, એટલે વીર પુરુષ તરીકે સંબોધે છે કે તું ભલે વીર પુરુષ છો છતાં પણ તને ભૂતકાળનું કાંઈ યાદ નથી, પણ મને બધું જ યાદ છે. કેમ કે અર્જુનજી છે એ જીવાત્મા છે અને ભગવાન છે એ પરમાત્મા, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એટલા માટે એટલે આપણે આ જગતમાં હોય તો આપણને કાંઈ યાદ ન હોય ગયા જન્મનું, પણ ભગવાન છે એને બધું યાદ હોય છે. હવે આગળ ભગવાન શું કે છે? અજોપી સન્નવયાત્મા ભૂતાનામીશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સ્વંભવામ આત્મમાયયા. ભગવાન શું આગળ કે છે? કે અજન્મા, અવિનાશી. ભગવાન કેવા છે? અજન્મા, અવિનાશી. અને છતાંય છે એ ભગવાન છે એ સ્વામી છે બધાયના. અને આપણું શરીર છે એ વ્યય થાય છે, જ્યારે ભગવાનનું શરીર છે એ ક્યારેય વ્યય પામતું નથી. પછી આગળ કેવું છે? ભૂતાનામી સ્વરોપી સન, કે જે પણ ભૂતો છે આપણે બધા, એ બધાના ઈશ્વર ભગવાન છે. પછી પ્રકૃતિ સ્વામધિષ્ઠાય, બધા નો છે એ હું સ્વામી છું, બરાબર. અને પ્રકૃતિ જે છે એ મારા હાથમાં છે. હું પ્રકૃતિનો પણ સ્વામી છું. હું અલ્ટિમેટલી કંટ્રોલર હું છું, બરાબર. અને પછી શું કે છે? આ સંભવામી આત્મમાયા, હું મારી માયાથી પ્રગટ થાવ છું, હું મારી રીતે મારી માયાના કારણે પ્રગટ થાવ છું. તો આપણને એમ લાગે કે ભગવાનને આ બધું કહેવાની શું જરૂર હોય? ભગવાન પોતાનું માર્કેટિંગ કરે છે? નહીં, ભગવાન પોતાની માર્કેટિંગ નથી કરતા, પણ આપણે ભૂલી ગયા છીએ એ ભગવાન કોણ છે. અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે કૃષ્ણ ખાલી ઐતિહાસિક પુરુષ જ છે, બરાબર. તો અહીંયા ભગવાન કહે છે કે ના, ભૂતાનામ ઈશ્વરોપી સન, હું બધા જીવોનો સ્વામી છું, હું બધાનો ઈશ્વર છું. અને હું મૂળ રૂપમાં પ્રગટ થાવ છું. સંભવામી આત્મમાયા, હું મારી મૂળ રૂપમાં પ્રગટ થાવ છું. અને ભગવાનનું જે ઓરિજિનલ રૂપ છે, કયું ભગવાનનું ઓરિજિનલ રૂપ છે? હરે કૃષ્ણ. દ્વિભુજ મુરલીધર. દ્વિભુજ માતાજી. દ્વિભુજ ખૂબ મુરલીધર. સરસ. દ્વિભુજ મુરલી મનોહર ત્રિભંગ શ્યામ સુંદર છે એ. તો ઘણા બધા ભગવાનના અવતારો છે, પણ ઓરિજિનલ અવતાર જેમાંથી બધા જ એક્સપાન્શન આવે છે એ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર. તો આપણે એક એક્ઝામ્પલ થી સમજવું હોય તો જેમ અમિતાભ બચ્ચન છે હીરો, બરાબર. તો એ અમુક જે મૂવી હોય એમાં અલગ રોલ હોય, બીજા મૂવીમાં બીજો રોલ હોય, ત્રીજા મૂવીમાં ત્રીજો રોલ હોય, પણ મૂળ ઓરિજિનલ જે એના ઘરે જાય ત્યારે કોણ હોય? અમિતાભ બચ્ચન, બરાબર. એકમાં વિજય નામ હોય, એકમાં કઈક બીજું જય નામ હોય, એકમાં કઈક ત્રીજું નામ હોય, એકમાં ચોથું નામ હોય, પણ મૂળ કોણ છે? અમિતાભ બચ્ચન, બરાબર. તો એવી જ રીતના ભગવાન અહીંયા કહે છે કે હું અલગ અલગ
ઘણા બધા મારા અવતારો છે, પણ મૂળ અવતાર કયો છે? મૂળ જે છે, જે ઓરિજિનલ ફોર્મ એ કયું છે? તો શ્રી કૃષ્ણ. પછી ભગવાન અહીંયા અવિનાશી કે છે. તો જેમ આપણો ભૌતિક દેહ છે એનો નાશ થાય છે, તો ભગવાનને ક્યારેય એવું લાગુ પડતું નથી. બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, યુવા અવસ્થા બધું આવે, પણ એ અવસ્થાથી પછી ભગવાન છે એ ક્યારેય ઉંમરમાં વધતા જ નથી. આપણે જોઈએ ને કે જયારે કુરુક્ષેત્રનું યુદ્ધ થતું હતું, તો ભગવાનના પૌત્ર પણ એ સમયે ત્યાં હાજર હતા, પણ ભગવાન ત્યારે કેટલા ઉંમર હતી? 80, 85 અથવા તો અમુક જગ્યાએ 120, 125 એટલું પણ લખેલું છે. કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ભગવાનનું આયુષ્ય, ઉંમર ભગવાનની એટલી હતી, છતાં પણ કેવા લાગતા હતા? એકદમ નવયૌવન. કે જે 16, 17 વર્ષનો, 15 વર્ષનો જે યુવાન હોય ને, એમ દાજો મૂછનો દોરો ફૂટેલો હોય, ભગવાન એટલા સરસ લાગતા હતા. વૃદ્ધાવસ્થા બિલકુલ નહોતી. એટલે જ બ્રહ્માજી કે ને, આદ્ય પુરાણ પુરુષમ નવ યૌવનમ ચ. તમે આદ્ય છો, પુરાણમ છો, પુરુષમ, અને છતાં પણ કેવા છો? નવ યૌવનમ ચ. નવયૌવન, હજી જે યુવાનીમાં જેને પગ રાખ્યો છે ને, એવા તમે લાગો છો. અને આપણે પણ કેટલા બધા ફોટા જોયા ભગવાનના, પણ ક્યારેય ભગવાનનો એવો ફોટો જોયો કે વૃદ્ધ થઈ ગયા છે ભગવાન, સફેદ દાઢી આવી ગઈ છે, વાળ ટકો થઈ ગયો છે, ટાલ પડી ગઈ છે? નહીં. કેમ કે ભગવાન હંમેશા નવયૌવન રહે છે, ક્યારેય ભગવાન વૃદ્ધ થતા નથી. એટલે ભગવાનનું પ્રાગટ્ય અને ભગવાનનું તિરોવા, તો એ કેવું છે? સૂર્યના ઉદય અને સૂર્યના અસ્ત જેવું. આપણને એમ થાય કે સૂર્ય જતો રહે, બરાબર, પણ એક સમયે તો અજવાળું છે જ, અને સૂર્ય કદી જતા નથી ક્યાંય, બરાબર. માત્ર પૃથ્વી આમ ફરે છે, એટલા માટે આપણને એમ લાગે કે સૂર્ય આવ્યા, સૂર્ય મહારાજ જતા રહ્યા. તો એવી રીતના ભગવાન છે એ પ્રગટ થાય ને ભગવાન જતા રહે, બરાબર. બાકી ભગવાન છે એ ક્યારેય નષ્ટ નથી થતા, કે ભગવાનનું ક્યારેય મૃત્યુ થતું નથી. તો અહીંયા છે એ કૃષ્ણ અને બદ્ધ જીવનું અસ્તિત્વ, એ બંને વચ્ચેનો તફાવત સંભળાવેલો છે. કે ભગવાન કેવા છે? શાશ્વત. અને આપણે આત્મા શાશ્વત છે, પણ આપણે ભૂલી ગયા છીએ, આપણે બંધનમાં પડી ગયા છીએ. પછી ભગવાનને બધા જ જન્મો યાદ છે, પણ આપણને નથી. આપણું શરીર બદલાય એટલે આપણે ભૂલી જાય. આપણને આ જન્મનું પણ બધું યાદ નથી રહેતું, એમાં બીજા બધા જન્મની તો વાત શું કરવી. પછી પોતાની મરજીથી ભગવાન પ્રગટ થાય છે, અને આપણે કર્મ દ્વારા, બરાબર, ભગવાન નક્કી કરે કે આ મારા પિતા હશે, આ મારા માતા હશે, અહીંયા મારે જન્મ લેવો છે. આપણે એવું નક્કી નહીં કરી શકીએ. કર્મ પ્રમાણે આપણને એક જગ્યાએ જન્મ મળે. પછી ભગવાનનું શરીર ગુણાતીત છે, જ્યારે આપણું શરીર ભૌતિક છે. પછી શરીર અને સ્વ વચ્ચે કોઈ તફાવત નથી, બરાબર. જ્યારે આત્મા છે એ બાહ્ય શરીર વચ્ચે તફાવત છે. તો આ બદ્ધ જીવ અને ભગવાન વચ્ચે તફાવત છે શું છે એ આપણે જોઈએ. હવે ભગવાનનું અવતરિત થવાના કારણોની ભગવાન વાત કરે છે, કે હું શું કરવા આ પૃથ્વી ઉપર જન્મ લઉં છું. તો આ શ્લોક તો બધાને આવડતો હશે, મારી સાથે બોલજો, ચલો. યદા યદા હિ ધર્મસ્ય ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અભ્યુત્થાનમ અધર્મસ્ય ધર્મસ્ય તદાત્માનમ તદાત્માનમ સૃજામ્યહમ. સૃજામ્યહમ. તો ભગવાન ક્યારે આવે છે? ભગવાન અહીંયા એક કે છે, શું કે છે? સુજામી, બરાબર. પ્રભુપાદ સમજાવે છે કે સુજામી શબ્દ છે એ ખૂબ જ મહત્વનો છે. ભગવાન તેના મૂળ રૂપે પ્રગટ થાય છે, બરાબર. તો ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે ધર્મનો લોપ થાય છે ત્યારે સ્વેચ્છાએ ભગવાન પ્રગટ થાય છે. અને ધર્મોના જે નિયમો છે વેદોમાં વર્ણવેલા છે, એ નિયમનું પાલન નથી કરતા, તો અધર્મસ્ય, બરાબર, અભ્યુત્થાનમ અધર્મસ્ય, અધર્મનું જ્યારે ભારે વર્ચસ્વ જામે છે, તદાત્માનમ સુજામ્યમ, ત્યારે હું અવતાર લઉં છું. તો આવા નિયમો છે એ ભગવાનના આદેશો છે, કે જે વેદોમાં નિયમો કીધેલા છે એ બધા. અને ભગવાન જ છે એ ધર્મનું નિર્માણ કરે છે. આપણે જોયું હતું ને, ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીત, બરાબર. તો વેદોનો ઉપદેશ કૃષ્ણને જાણવા આપણે હોય ને, વેદેશ સર્વેર અહમ એવો વેદ્યો, કે વેદોનો ઉપદેશ જ શું છે? ભગવાન શ્રી કૃષ્ણને જાણવા, સમજવા, એમના વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું. અને છેલ્લે ભગવદ ગીતા પૂરી થાય ને ત્યારે કે છે, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, બરાબર. બધું છોડી અને મારા શરણે આવી જા. તો ભગવાન બુદ્ધ તરીકે આવે, શૂન્યવાદ લઈ આવે, અહિંસાના સિદ્ધાંતો સ્થાપે, અને શાસ્ત્રોમાં નિર્દેશ ન હોય તો એવો કોઈ પણ
આપણે જે છે અવતાર એનો સ્વીકાર આપણે કરતા નથી. આપણને ખબર છે કે ભગવાન બુદ્ધ છે એ પણ ભગવાનના જ અવતાર છે, બરાબર. અને જ્યારે જે અધર્મ છે એટલો બધો વધી ગયો હતો કે માણસો છે એ ખૂબ જ પ્રમાણમાં પશુ હત્યા કરતા હતા, બલિ ખૂબ જ આવતા હતા, ત્યારે બુદ્ધ ભગવાન આવે છે અને બુદ્ધ ભગવાન શું કહે છે કે વેદોને છોડી દો, વેદો છે એ નથી એને ફોલો કરવા, અને એમ કરી અને એ બધા જે લોકો છે એને અહિંસાના માર્ગે પાડે છે. પણ જે વેદો જે સિદ્ધાંત છે એ ભગવાને નથી આપેલો, બરાબર. તો એ સમય પૂરતો ઠીક હતો, પણ અત્યારે ભગવાન શું કહે છે કે જ્યારે જ્યારે ધર્મનું પતન થશે અને અધર્મનું વર્ચસ્વ જામશે ત્યારે હું અવતાર લઉં છું. આમાં છે ને કંસ છે એ દેવકીજીને પકડીને એના વધ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે, વસુદેવજી એમને રોકતા હોય છે, તો ભગવાન છે એ આવે છે, કેમ કે કંસનું એટલું બધું અધર્મ વ્યાપી ગયો હતો કે હવે ભગવાને આવી અને ધર્મની સ્થાપના કરવાની જરૂર પડી ગઈ. તો આગળ ભગવાન છે એમના આવવાનું બીજું ઉદ્દેશ્ય આપણને કહે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો નાશ કરવા અને ધર્મના સિદ્ધાંતોની સ્થાપના કરવા માટે. તો અહીંયા ભગવાનને અવતરિત થવા માટેના 3 કારણો આપેલા છે. સૌથી પહેલું છે ભક્તોનો ઉદ્ધાર કરવા, દુષ્ટોનો નાશ કરવા અને ધર્મના સિદ્ધાંતોની સ્થાપના કરવા. તો દુષ્ટોનો નાશ કરવા માટે ભગવાનને આવવાની કાંઈ જરૂર પડતી નથી. કેમ કે જો કેટલી વખત પૂર એટલું બધું વિનાશક આવે, બરાબર. હમણાં સુનામી આવી હતી, ભૂકંપ આવે, અથવા તો કાંઈ એવી કુદરતી આફત આવી જાય તો દુષ્ટો છે એનો નાશ ઓટોમેટિક થઈ જાય, બરાબર. જો હિરણ્યકશિપુને મારવો હોય તો ભગવાનને પોતે આવવાની જરૂર નથી. હિરણ્યકશિપુના હૃદયમાં પણ પરમાત્મા સૂક્ષ્મ સ્વરૂપે બેઠેલા જ છે, બરાબર. અને હાર્ટને દબાવીને ફેલ કરી નાખે તો હાર્ટ એટેક આવી ગયો ને જતા રહ્યા, બરાબર. હિરણ્યકશિપુ પણ એવું નથી. ભગવાન છે શું કામ આવે છે? પ્રહલાદ મહારાજની ખુશી માટે. પ્રહલાદ મહારાજ રાહ જોઈ રહ્યા હતા, એમનું તપ કરી રહ્યા હતા. શ્રીરામ છે એમને રાવણને મારવા માટે આવવાની જરૂર નથી, બરાબર. એ તો ગમે એમ કરીને મારી શકે. એમના પાર્ષદો છે એ પણ એટલા શક્તિશાળી છે કે એ રાવણનો વધ કરી શકે, કે એ ભગવાન પણ આપણે વાત કરીએ એવી રીતના હૃદયમાં બેઠા છે અને હાર્ટ એટેક આવી દે, બરાબર. તો એ છે એનો વધ થઈ જાય. પણ ભગવાન છે રામ એ શું કામ આવે છે? સબરી છે એ રાહ જોવે છે કે એમના બોર ખાવા માટે આવે છે, કારણ કે એમના ગુરુ જે છે માતંગ ઋષિ એમને કીધું હતું કે શ્રીરામ છે એ આવવાના છે તારે માટે. એટલા માટે શ્રીરામ ભગવાન શું કામ આવે છે? અહલ્યાબાઈનો ઉદ્ધાર કરવા માટે. તો ભગવાન આવે છે ભક્તોના ઉદ્ધાર કરવા માટે, ભક્તોની ખુશી માટે. એમને દુષ્ટોનો નાશ કરવા આવવાની જરૂર નથી. અને જો ભક્તોનો ઉદ્ધાર થઈ જાય, ભક્તો ખુશ થઈ જાય અને દુષ્ટોનો વિનાશ થઈ જાય તો ધર્મના સિદ્ધાંતો છે એની ઓટોમેટિક સ્થાપના થઈ જશે, બરાબર. દુષ્ટો કોઈ રહે જ નહીં, એનો વિનાશ થઈ જાય તો ભગવાને ધર્મના સિદ્ધાંત સ્થાપના કરવાની જરૂર જ નહીં પડે, એ તો ઓટોમેટિક થઈ જશે, બરાબર. તો ભગવાનનું આવવાનું એક અને એકમાત્ર કારણ શું છે? પરિત્રાણાય સાધુના, ભક્તોનો ઉદ્ધાર કરવા માટે. તો માત્ર ને માત્ર ભગવાન છે એ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે જ આવે છે, એમને બીજું કઈ જે છે એ ભક્તો ઉપર નિષ્કારણ કૃપા. ભગવાન છે એ કેવા હોય છે કે ભક્તોની ખુશીમાં એ ખુશ થાય, બરાબર. એટલા માટે છે એ અત્યારે આપણે જોઈએ તો કલયુગમાં પણ હમણાં 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, જ્યારે અદ્વૈત આચાર્ય છે એમને બોલાવે છે કે આ કલયુગના લોકો છે આમનો નાશ થઈ જશે, આમને ભક્તિ શીખવાડવી પડશે. તો ત્યારે ચૈતન્ય મહાપ્રભુ છે એ આવે છે અને આપણે બધાને સંકીર્તન આંદોલન આપે છે કે તમે કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરો, તમે આવી રીતે જપ કરો, આવું આમ કરો તો તમે ભગવાનનો ભક્ત બની શકશો, તો તમે ગોલોક વૃંદાવન ધામમાં પાછા જઈ શકશો. તમે આવી રીતના જપ કરો, બરાબર. બધું જ આપણને શીખવાડે છે. એટલે પોતાની નિષ્કારણ કૃપા વરસાવવા માટે ભગવાન છે એ આવે છે, નહીં કે દુષ્ટોનો નાશ કરવા અને ધર્મના સિદ્ધાંતોની સ્થાપના કરવા માટે. હવે આગળ જોઈએ કે ભગવાનને જાણવાથી શું ફાયદો થાય, બરાબર. તો ભગવાન શું કહે છે? આ શ્લોક આપણે આમ જોઈએ ને તો આ અધ્યાયના સાર જેવો શ્લોક છે કે ભગવાન શું કહે છે? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન.
તો ભગવાન સાથે જોડાયેલી વસ્તુ છે એ દિવ્ય છે. તો કઈ વસ્તુ દિવ્ય છે? એક તો ભગવાનનું જન્મ અને બીજું ભગવાનનું કર્મ. બરાબર. તો ભગવાન અર્જુનને કહે છે કે જે મનુષ્ય મારા પ્રાગટ્ય અને કર્મની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. તો ભગવાન છે એ અહીંયા આવે છે, તો ભગવાનનો જન્મ છે એ કઈ રીતના થાય છે કે જે મેલ ફિમેલ વચ્ચેના સંબંધ હોય એના કારણે જે અત્યારના સમયમાં જે બાળકોનો જન્મ થાય છે એવી રીતે ભગવાનનો જન્મ થતો નથી. ભગવાન એમ કે છે કે મારો જન્મ દિવ્ય છે. તો આપણને તો એમ થાય કે આપણે કૃષ્ણ જન્માષ્ટમી તો ઉજવીએ છીએ કે ત્યારે જ ભગવાનનો જન્મ થયો હતો ને. તો એ ભગવાનની દિવ્ય લીલા છે કે એ લીલાનું આસ્વાદન કરવા માટે ભક્તોને આનંદ મળે, ભક્તોને હંમેશા ખુશી મળે. અને એ બધા ફેસ્ટિવલ જ્યારે આપણે મંદિરમાં ઉજવીએ ત્યારે આપણી ભક્તિ છે એમાં બુસ્ટ થાય. ભક્તિ છે એમાં આગળ વધવા માટે ભગવાન આ અલગ અલગ લીલાઓ કરતા હોય છે કે એ લીલાઓ દ્વારા ભગવાન છે એને આપણે યાદ કરી શકીએ, આપણે એ ઉજવી શકીએ. તો એ રીતે આપણે ભગવાનના ભક્તોનો પણ એસોસિએશન આપણે મળે, આપણને ભગવાનના જે અર્ચા વિગ્રહ છે એની એ રીતે સેવા કરવા મળે. એટલા માટે પણ અત્યારના કહેવાતા મૂર્ખ લોકો છે એ શું વિચારે કે કૃષ્ણ તો જન્મ થયો હતો એમનો જેલમાં, પછી એમને આવી રીતે લઈ ગયા ગોકુળમાં, પછી એમને તો રાધા રાણી સાથે પ્રેમ હતો, એમનો પણ મળ્યો નહીં, એ છોડીને આવવું પડ્યું, એમનું રાજ્ય આખું મથુરા પડાવી લીધું, નવું રાજ્ય વસાવવું પડ્યું, અને છેલ્લે બેઠા હતા તે પારધીએ બાણ મારી દીધું અને આમ થયું. એમને એમના કર્મો કરેલા તો ભોગવવા જ પડે, ભગવાનને એ કઈ છોડે નહીં એમ. એ ત્યારે રામ ભગવાન હતા. અમુક લોકો તો એવું પણ કહેતા હોય કે વાલીને છુપાઈને બાણ માર્યું હતું ને એટલે એ જ વાલી પછી આ જે પારધી બનીને આવ્યો ને કૃષ્ણ ઓલામાં એમને બાણ મારી દીધું. બરાબર. તો આવું બિલકુલ નથી. ભગવાનને ક્યારેય પણ એકેય કર્મનું ફળ ભોગવવું પડતું નથી. આપણે એક ઉદાહરણથી સમજીએ તો કોઈક જેલ હોય, બરાબર, એમાં કેટલાય બધા કેદીઓ હોય. હવે એની મુલાકાત લેવા કોઈ પ્રાઇમ મિનિસ્ટર અથવા રાષ્ટ્રપતિ આવે તો એ જેલર ઓળખતા નથી, તો જે જેલમાં કેદીઓ છે એ ઓળખતા નથી, તો એમને શું થાય કે આમને કઈક પાપ કર્મ કર્યું હશે આમને, એટલા માટે એમને જેલમાં લઈ આવ્યા. બરાબર. પણ રિયલમાં એ શું કરવા આવ્યા છે? ઓબ્ઝર્વેશન કરવા માટે. એ જે જેલરને પૂછશે કે આ બધા જેલરમાંથી કોઈ સુધરી શકે એમ છે, તો જેલર તરત એમ કે આ નંબર આ કેદી છે ને એનું વર્તન સારું છે, એનું બિહેવિયર સારું છે, તો એની સજા છે એ ઓછી કરી દેશે અથવા તો એને છોડી મૂકશે. તો એવી જ રીતના ભગવાન શ્રી કૃષ્ણ છે એ આપણી વચ્ચે આવે છે આપણા બધાને જાણવા માટે. અને તરત એ છે એ એમના જે પ્રતિનિધિઓ છે, ગુરુ મહારાજ આચાર્ય, એ બધાને પૂછે છે કે અહીંયા આટલા બધા લોકો છે આ જેલમાં, એમાંથી કોઈ સુધરવા માંગે છે, કોઈના બિહેવિયરમાં કઈ ચેન્જીસ છે? તો તરત આચાર્ય છે એમ કેશે કે હા, અહીંયા ગુજરાતી લેંગ્વેજમાં 34 લોકો છે કે જે તમારી લીલાનું આસ્વાદન કરી રહ્યા છે, તમારો ઉપદેશ છે, ઉપદેશ છે, ગીતોપનિષદ છે એ સાંભળી રહ્યા છે. તો તરત ભગવાન એની સજા કેટલી છે? ભગવાન સજા તો એવી છે કે કરોડો જન્મ સુધી અલગ અલગ યોનિમાં ભટકે ને તો પણ એમને તમારું ધામ પ્રાપ્ત થાય નહીં. પણ ભગવાન એમ કે ચલો કાંઈ વાંધો નહીં, હું એમાં ડિસ્કાઉન્ટ આપું છું, એમનો આ જન્મ લાસ્ટ, પછી હું એમને મારા ધામમાં બોલાવી લઈશ. તો આ રીતના જે લોકો છે એ ભગવાનની જે જન્મ અને કર્મ છે એને તત્વતઃ નથી જાણતા, તો એમને પુનઃ જન્મ મરણ એ ચક્રમાં ફસાયા રાખે છે. એટલે ભગવાન કે છે કે તારે એ જાણવું જોઈએ અને તો જ છે એ લોકો મારા ધામમાં પહોંચી શકશે. પ્રભુપાદ છે એમના જે પરપટ છે એમાં શ્વેતાક્ષર ઉપનિષદનો રેફરન્સ આપે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણી લેવા માત્રથી જ મનુષ્ય જન્મ અને મરણમાંથી મુક્તિ પામવાની પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. અને આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી. માત્ર ભગવાનને આપણે જાણીએ તો જ આ જન્મ મરણના ચક્રમાંથી બહાર નીકળી શકીએ. અને આગળ ભગવાન પણ કહેશે કે હું જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છું. બરાબર. તો અહીંયા આ શ્લોકમાં ભગવાન આપણને ગેરંટી આપે છે કે તમે જો મારા જન્મ અને કર્મ દિવ્ય છે એ જાણી લેશો તો તમારે પણ આ જગતમાં ફરીથી જન્મ લેવો પડશે નહીં. તમે મારા સનાતન ધામને પામશો. ટિકિટ કન્ફર્મ. બરાબર. ઓલું હોય ને, તમારું રિઝર્વેશન થઈ ગયું છે હવે. બરાબર. તો એ રીતના ભગવાન અહીંયા આપણને ગેરંટી આપે છે. હવે આગળ શું કહે છે? વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા. તો અહીંયા ભગવાન જે આપણને રેફરન્સ આપે છે,
કે સૌથી પહેલા તો રાગ, રાગ એટલે શું? એટેચમેન્ટ, બરાબર. પછી ભય એટલે ફિયર, અને ક્રોધ એટલે શું કહેવાય? એંગર, બરાબર. વિત એટલે આસ્કૃતિ, જે આપણે પૈસા કહીએ એ. તો અહીંયા રાગ, ભય અને ક્રોધ. તો રાગ કોને પ્રેઝન્ટ કરે છે? કોના પ્રત્યે આપણે રાગ હોય? તો આપણા સગા સંબંધીઓ પ્રત્યે, આપણા ધન પ્રત્યે, બરાબર. આપણને રાગ હોય, આપણને એટેચમેન્ટ હોય. પછી ભય, આપણને ફિયર કોનાથી હોય? તો ફ્યુચર થી ફિયર હોય ને, મારું શું થશે, મારી પાસે પૈસા હશે કે નહીં, મારી હેલ્થ સારી હશે કે નહીં, મારા જે બાળકો છે એ મારી સાથે હશે કે નહીં. તો હંમેશા આપણે ફ્યુચર નો આપણને ભય રહેતો હોય છે. અને ક્રોધ, એંગર, ગુસ્સો કોનાથી હોય? આપણે જે પાસ્ટ છે એનાથી, કે હું આમ કરી શકે, મેં આમ ન કર્યું, મારી આ મૂર્ખામી થઈ ગઈ, મારી તે મૂર્ખામી થઈ ગઈ, બરાબર. તો આ ત્રણેય છે એ ટેન્સ છે. આપણે જોઈને ફ્યુચર ટેન્સ, પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. તો આ ત્રણેય ટેન્સ છે. અને આમ જોવા જઈએ તો બધાય ટેન્સમાં જ છે, બધાય ટેન્સ છીએ આપણે બધા છીએ ને ટેન્શનમાં હંમેશા, બરાબર. તો પ્રેઝન્ટ થી શું કામ આપણે છીએ ટેન્શનમાં? તો પ્રેઝન્ટ થી આપણે એટેચ છીએ, બરાબર. જે આપણું અત્યારનું છે એનાથી આપણને એટેચમેન્ટ છે, રાગ છે આપણને. પછી પાસ્ટ છે એનાથી આપણને ક્રોધ છે, અને ફ્યુચર છે એનાથી આપણને ભય છે. તો આ બધા જ માંથી મુક્તિ આપણને તો જ મળશે જો આપણે ભગવાનનો દિવ્ય પ્રેમ પામી શકશું, જો આપણે ભગવાનનો દિવ્ય પ્રેમ છે એ મેળવી શકશું. તો પ્રભુપાદજી આપણને સમજાવે છે કે આસક્ત હોય તે દેહાત્મ ભાવમાં જ હોય, કે જે માણસ દેહાત્મ ભાવમાં એટલા બધા આસક્ત થઈ ગયા છે તો એ ભગવાનને ઓળખી નથી શકતા, સમજી નથી શકતા. અને પરમેશ્વર છે એ વ્યક્તિ પણ છે એવી એની કલ્પના જ નથી કરી શકતા. એ એવું વિચારે છે કે એ તો હવે કોઈ છે જ નહીં, અથવા તો એમનું અસ્તિત્વ છે જ નહીં, બરાબર. કે એક જે એ માણસ વિચારી નથી શકતા એવું એક દિવ્ય શરીર પણ છે ભગવાનનું, કે જે અવિનાશી છે. અને એવું જ એક શરીર છે કે જે નાશવંત છે, અજ્ઞાનતા રહિત છે અને અત્યંત સુખમય છે. અને આપણું શરીર સેમ એનાથી ઓપોઝિટ છે, કે નાશવંત છે, અજ્ઞાનથી ભરપૂર છે અને દુઃખમય છે. તો નિરાકારવાદીઓ છે એ એવું વિચારી નથી શકતા કે દિવ્ય જીવન પણ હોય છે. એ તો એવું માને કે શરીર મૃત્યુ પામે અને પરમાત્મામાં વિલીન થઈ જાય, પછી એનું કઈ અસ્તિત્વ હોતું જ નથી. તો જે લોકો છે એવા, એ લોકોને ભય લાગે, એમ થાય કે ફરીથી મારે, હું એમાં વિલીન નહીં થઈ જાઉં અને ફરીથી મારે વ્યક્તિ બનવું પડશે. તો એ રીતના એ નિરાકાર શૂન્યમાં વિલીન થવાનું પસંદ કરે છે. અને સમુદ્રમાં જેવી રીતે પરપોટા નાના નાના હોય એ વિલીન થઈ જાય ને, એવી રીતના એ વિચારે કે પરમાત્મામાં નાના નાના આત્મા છે એ વિલીન થઈ જશે. અને છેલ્લે એમને કાંઈ પ્રાપ્ત ન થાય, એટલું બધું તપસ્યા કરે, એટલું બધું હેરાન થાય, બોડીને એટલા કષ્ટ આપે, અને પછી શું થાય? કાંઈ પ્રાપ્ત ન થાય એટલે હતાશ થઈ જાય. અને પછી દારૂ ને ઓલો ચરસ ને ગાંજો ને ઓલો શું ફૂકે, ચલમ ને એ બધાના રવાડે ચડી જાય, અને એની હાલત છે એ ખૂબ જ ખરાબ થઈ જાય. તો માણસે આ ત્રણેય અવસ્થામાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? તો એક જે અધિકૃત, જે ઓથોરાઇઝડ ગુરુ છે એનો આશ્રય લેવો જોઈએ. અને તેના દ્વારા જ ભગવાનને છે એ 100% શરણાગતિ પ્રાપ્ત કરી શકે. અને એ શરણાગતિ આપણે ધીમે ધીમે સાધના કરશું, જપ કરશું, મંગળા આરતીમાં ઉઠશું, આપણા લેક્ચરો સાંભળશું, મંદિરે જશું, સેવા કરશું, તો એ છે એ ભાવ ભક્તિ, જે અંતિમ અવસ્થા આપણી છે એ આપણે પ્રાપ્ત કરી શકશું. ભક્તિ રસામૃત સિંધુ છે એમાં 9 સ્ટેજ આપેલા છે. એ શ્રદ્ધાથી પેલા ચાલુ થાય. સૌથી પહેલા આપણને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય, પછી શ્રદ્ધાથી શું થાય? સાધુ સંગ થાય, સાધુઓનો સંગ. અત્યારે આપણે કરીએ છીએ એ શું છે? સાધુ સંગ. પછી સાધુ સંગ થાય, એનાથી ભજન ક્રિયા થાય, બધા સાથે મળી અને ભજન કરતા હોય, ભગવાનનું નામ, ગુણ, રૂપ, લીલા એ બધાની ચર્ચા કરતા હોય. અને ધીમે ધીમે આ કરતા કરતા અનર્થ નિવૃત્તિ થાય, જે આપણા હૃદયમાં ભરેલા અનર્થો છે, કલ્મશો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, બરાબર, એ બધા અનર્થ નિવૃત્તિ. અને પછી નિષ્ઠા થાય, અને પછી ભગવાનના નામ, ગુણ, રૂપ, લીલામાં રુચિ થાય, અને ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ સુધી પહોંચી શકાય. તો આ રીતે ધીમે ધીમે આપણે આગળ વધી શકીએ.
હવે 11 થી લઈ અને 15 એ શ્લોકમાં ગુણાતીત જ્ઞાનના ઉપયોગ, ભગવાનનું સ્મરણ કરીએ, ચિંતન કરીએ તો એનાથી આપણને ફાયદો શું થાય, બરાબર. અને જો કોઈ શ્રી ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લે તો શું થાય, પ્રેમ પામવાની ઈચ્છા સિવાયના ઉદ્દેશ્યથી લે તો શું થાય, બરાબર. આપણે માત્ર ને માત્ર એક છે ને ભક્તિ રસામૃત સિંધુમાં આવે છે, જીવ ગોસ્વામી છે ને એ શ્રાપ આપે છે કે જો કોઈ માણસ આ ભક્તિ રસામૃત સિંધુ છે ગ્રંથ એ શુદ્ધ ભક્તિ મેળવવાના ઉદ્દેશ્ય સિવાય બીજા એકે ઉદ્દેશ્યથી વાંચશે ને તો એનું હું શ્રાપ આપું છું, બરાબર. તો અહીંયા એમ છે કે ભગવાનનો પ્રેમ મેળવવા સિવાયના ઉદ્દેશ્યથી કોઈ માણસ છે ભગવાનનું શરણ લેશે તો એનું શું થશે, બરાબર. તો એ અહીંયા આપણે જોવાનું છે. તો ભગવાન અહીંયા કહે છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથેવં ભજામ્યહમ મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસઃ. તો જેવો જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્ય મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. તો ભગવાન અહીંયા શું કે છે, ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવો. જે મને જેવી રીતે શરણાગતિ થાય છે એ પ્રમાણે હું એને ફળ આપું છું. કોઈક 10% હોય તો 10%, 20% હોય તો 20%, 30% હોય તો 30%, બરાબર. તો અહીંયા જો આપણે પિક્ચર આપે છે ને બાજુમાં, તો એમાં શું કે છે, શું બતાડે છે કે જે ગોપ બાળક છે એ ભગવાનના પગ દાબી રહ્યા છે. તો ભગવાને એના બીજા પિક્ચરમાં જો પગ દાબી રહ્યા છે, બરાબર. તો એક ગૌ છે, ગાય છે, એ ભગવાનના ચરણ પાસે બેઠી છે, એમને વાલ કરી રહી છે. તો બીજા પિક્ચરમાં બાજુમાં શું છે, ભગવાન પણ એને વાલ કરી રહ્યા છે, બરાબર. તો જેવો જેનો ભાવ એવી રીતે ભગવાન એની સાથે આદાન પ્રદાન કરે છે. કોક ભક્ત સ્વામી તરીકે, કોક મિત્ર તરીકે, કોક પુત્ર તરીકે, કોક પ્રેમી તરીકે, જેવી રીતે એમની સાથે પ્રેમ કરશે, જેવી રીતે ભગવાન સાથે સંબંધનું આસ્વાદન કરશે, ભગવાન કે હું પણ એને એવી રીતના મારું આદાન પ્રદાન કરીશ. તો ભૌતિક જગતમાં આપણે એવું જ હોય ને, ટીટ ફોર ટેટ. કોક આપણી સાથે સારું હોય તો આપણે એની સાથે સારા હોય, બરાબર. તો ભગવાન એમ કે છે કે આ બધું ક્યાંથી આવ્યું છે, આપણે જોઈશું આગળ કે આ જે ભૌતિક જગત છે ને એ રેપ્લિકા છે, આવું જ આધ્યાત્મિક જગત છે, બરાબર. એટલે આપણે ત્યાંથી શીખીને આ બધું આવ્યા છીએ. તો ત્રણેય જે ગુણો છે એનાથી પર જે નિર્ગુણ હોય એવા ભગવાન શ્રી કૃષ્ણ છે. અને ભગવાનનું ફોર્મ કેવું છે, નિર્મળ, બરાબર. એકદમ મલિન નથી, મળ વગરનું છે. અને આ ત્રણેય ગુણો છે એ જે સગુણ જે ભગવાન છે એમાં છે. તો જ્યારે બ્રહ્મ શબ્દ આવે ને તો ત્યારે પ્રભુપાદ આપણને સમજાવે છે કે નિર્વિશેષવાદી હોય ને એ ખુશ થઈ જાય કે બ્રહ્મ કીધું છે. જો અહીંયા નિરાકારની વાત થાય છે તો અહીંયા બ્રહ્મનો અર્થ શું છે કે નિરાકાર પ્રકાશ, એક તો અર્થ થાય છે. પછી બીજો શું છે કે દિવ્ય વસ્તુ જે નિર્ગુણ છે એ અર્થ પણ થાય. પછી અમૃત પણ થાય બ્રહ્મનો મતલબ. પછી જન્મ મૃત્યુથી પરે એવો મતલબ પણ થાય. અને આત્મા, એને પણ બ્રહ્મ કહેવામાં આવે છે. તો અહીંયા આવા એકેય મતલબ નથી. અહીંયા માત્ર ને માત્ર બ્રહ્મનો મતલબ ભગવાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની વાત અહીંયા કરેલી છે. તો નિરાકાર છે જે લોકો એ પણ માને છે કે દિવ્ય આકાર ભગવાનનું હોય, એક ટપકું એમ હોય એનું એ કરતા હોય, ધ્યાન કરતા હોય. તો એ ડોટ છે એનો પણ આકાર તો છે ને એક સર્કલ છે, બરાબર. તો એ રીતના અને ભગવાનનું સ્વરૂપ કેવું છે, સચ્ચિત આનંદ, બરાબર. વારંવાર કેટલાય બધા રેફરન્સ આપણને મળે છે કે ભગવાનનું સ્વરૂપ સચ્ચ ચિત આનંદ વિગ્રહ, ભગવાન સરસ મજાના વિગ્રહ સ્વરૂપે છે. અને ભગવાન અહીંયા પણ કે છે કે હું આદાન પ્રદાન કરું છું. તો આદાન પ્રદાન કરવા માટે કોઈક દેહની તો જરૂર પડે ને, એમને તો આદાન પ્રદાન કઈ રીતના થઈ શકે, બરાબર. તો અહીંયા એ પણ પ્રભુપાદ કે છે કે નિરાકારવાદીઓ છે એ ખોટું વિચારે છે. તો એ રીતના ભગવાન અહીંયા સમજાવે છે. પછી આગળ શું કહે છે કે આ જગતમાં મનુષ્ય સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે. નિસંદેહ આ જગતમાં મનુષ્યને સકામ કર્મોના ફળ જલ્દીથી પ્રાપ્ત થાય છે. તો આપણે એક જોયું હતું ને, સકામ કર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ. તો કોણ એ ત્રણેય કોને આવડે છે, બોલો. પેલા એક આપણે રાખીએ, સકામ કર્મ એટલે શું, બોલો, કોણ બોલશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બોલો. હા, સસી માતાજી બોલો. સકામ કર્મ એટલે ફળની આશા રાખીને થતું કર્મ. દાખલા તરીકે નૃગ રાજાએ કર્યું હતું એ સકામ કર્મ.
હરી બોલ, ખૂબ સરસ. પછી નિષ્કામ કર્મ એટલે શું? કોણ કેશે નિષ્કામ કર્મ? ધાર્મી માતાજી બોલો નિષ્કામ કર્મ. હરે કૃષ્ણ માતાજી. નિષ્કામ કર્મ એટલે માતાજી આપણે સારા કર્મો કરીએ પણ કહેવાય ને એમાં ભગવાન સેન્ટરમાં નથી. ભલે આપણે એની ફળની આશા નથી રાખતા, સારા કર્મો કરીએ છીએ પણ આપણે ભગવાનને સેન્ટરમાં નથી રાખતા. ઓકે, એક્ઝામ્પલ આપો. ફોર એક્ઝામ્પલ. માતાજી નિસ્વાર્થ આપણે કાર્ય કરતા હોય, જેમ કે જેમાં આપણે ફળની આસક્તિ નથી, દાન કરતા સરસ, ચલો હોઈએ વાંધો. છીએ. બરાબર, સરસ. ચલો નિષ્કામ કર્મ. પછી વિકર્મ એટલે શું? બોલો વિકર્મ કોણ કેશે? પરેશ શાહ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. વિકર્મ એટલે જે શાસ્ત્રો વિરુદ્ધ નું કર્મ જે પણ કરે એને વિકર્મ કહેવાય. બરાબર, સરસ. હરી બોલ. અને અકર્મ એટલે શું? અકર્મ કોણ કેશે? હરે કૃષ્ણ. ચેતના માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગવાનને સેન્ટરમાં રાખીને જે કરવામાં આવે છે તેને અકર્મ કહે છે. ઓકે, સરસ. તો અકર્મ, હરે કૃષ્ણ. એક છે કે અકર્મ એટલે ભગવાનને સેન્ટરમાં રાખીને કરવાનું, અને નિષ્કામ કર્મ છે ને એમાં પણ એવું હોય. હજી હું તમને એક કરેક્ટ કરાવું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બોલો. ક્યાં છે કાર્તિક માતાજી? ચલો, હવે બીજા કોઈને કોહોસ્ટ જોઈ છે? હરે કૃષ્ણ. મને આપી દો માતાજી. કોણ? મને આપી દો. કોણ? હેન્ડ રેઝ કરો. ધાર્મી માતાજી. ઓકે. કેમ કે આમાં કોણ બોલતા હોય ને ખબર ન પડે મને. ક્યાં હેન્ડ રેઝ જતો રહ્યો? ઓકે, ચલો હવે કોઈને જોઈ છે સેવા? થઈ ગયું. ચલો, તો બેકગ્રાઉન્ડ વોઇસ છે થોડુંક ધ્યાન રાખજો, કેમ કે બધા અત્યારે કઈક બિઝી હોય, મલ્ટીટાસ્કિંગ પીપલ હોય આપણે બધા, તો થતું હોય એવું. વાંધો નહીં. તો જો આપણે ફરીથી એક વખત જોઈએ. સકામ કર્મ એટલે શું? કે કઈક કામના છે, આપણો કઈક સ્વાર્થ છે, બરાબર. પછી સકામ કર્મ, પછી નિષ્કામ કર્મ. તો નિષ્કામ કર્મમાં શું છે? ભગવાન જ સેન્ટરમાં છે. ભગવાનની ખુશી માટે જ બધું કામ થાય છે. પણ કામ કયું કરશું આપણે કે જે આપણને ગમશે એ? આપણે જોયું તું ને, કોક એમ કે આ ચપ્પલની સેવા છે, નહીં એ નહીં, કઈ હારની સેવા હોય તો એ આપો, એ હું કરીશ, બરાબર. તો નિષ્કામ કર્મમાં પણ એવું છે. સેન્ટરમાં તો ભગવાન જ છે, પણ કરશું એ કે જે આપણને ગમશે, બરાબર. અને અકર્મમાં કેવું છે? સેન્ટરમાં ભગવાન જ છે, પણ આપણે એ કામ કરશું કે જે આપણને સોંપવામાં આવે, કે સંડાસ બાથરૂમ સાફ કરી નાખો, વાંધો નહીં હું કરી નાખીશ, ગમે છે નથી ગમતું એવું એમાં આવતું જ નથી, બરાબર. ભગવાનની સેવા છે ને કરી નાખો આપણે, બરાબર. એ રીતના. અને વિકર્મ એટલે પરેશ પ્રભુએ કીધું એમ કે શાસ્ત્રોમાં નિંદા કરી છે, એ બધા વિકર્મ, બરાબર ને. હવે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તમારા બધાનો? અકર્મ, વિકર્મ, નિષ્કામ કર્મ અને સકામ કર્મ, બરાબર ને. કાલ પાછી આપણે એના ઉપર ડિસ્કશન કરશું, પૂછીશ બધાને, બધા યાદ રાખજો. તો પછી અહીંયા ભગવાન શું કે છે? હવે આ શ્લોક તરફ આગળ વધીએ. તો સકામ કરના ફળ છે હરે એ કૃષ્ણ. ક્ષણિક હોય છે. હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ. બંધ કરી દઈએ. હરે કૃષ્ણ. નિષ્કામ હા કર્મ હા ની બોલો. વાત, નિષ્કામ કર્મ ની વાત કરીને તો નિષ્કામ કર્મમાં તો ભગવાન સેન્ટરમાં હોય છે. અને અને કામના નથી હોતી આપણે કઈ પણ. એમની દાખલા તરીકે આપણે ધાબળા ઓઢાડવા છે, કે વૃદ્ધાશ્રમમાં દાન કરીએ, જમાડીએ વૃદ્ધોને, તો આ બધું નિષ્કામ કર્મ કહેવાય. ના રે ના, એ તો સકામ કર્મ જ કહેવાય ને. એમાં ક્યાં સકામ કર્મ સેન્ટરમાં છે. ભગવાન આપણે આવ્યા? હા, બરાબર. એટલે ઈ સકામ કર્મ આવે ને. હા, સકામ કર્મ જ આવે ને. કેમ કે આપણને એવું બરાબર. છે કે હું આવું કરીશ, નૃગ રાજા એ કર્યું તું એવું, કે હું હા, આવું બરાબર. કરીશ તો મને પુણ્ય મળશે, તો હા, મને હા. સ્વર્ગ મળશે, ફળની આશા. બરાબર. ફળની હા, આશાથી ફળની થતું કર્મ. આશા સાથે. અને એમ. નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મમાં એવું હોય કે ભગવાનને જ સેન્ટરમાં રાખીને કામ કરવાનું હોય. ધારો કે કોઈ મંદિરમાં ઉત્સવ છે અને આપણે જઈએ અને આપણે એમ કહીએ કે કઈ સેવા છે માતાજી મને આપો,
તો માતાજી કે હા પેલો કચરા પોતા કરવાના, તો કે નહીં એ હું નહીં કરું, બીજું કઈક હોય તો કયો ને, કઈક ફૂલની સેવા હોય કે રસોઈ બનાવવાની સેવા હોય તો પછી એ કરીએ તો એ નિષ્કામ કર્મ થઈ ગયું. અચ્છા, બરાબર. સેન્ટરમાં હા, હોય. કેમ કે આપણી ઈચ્છા પ્રમાણે આપણે કામ કરીએ, જે આપણને સોંપવામાં આવે એ કામ આપણે ન કરીએ. ન કરીએ પણ ભગવાન કેન્દ્રમાં હોય. બરાબર, સમજાય. હા હા હા, એમ બરાબર ને. હરે કૃષ્ણ. તો આગળ વધીએ. એક સકામ કર્મના ફળ છે એ ક્ષણિક હોય છે અને એ કેટલી વખત દેવતાઓ પણ આપે છે. પણ ભગવાનને આપણે રીઝવવા હોય, ભગવાન માટે કર્મ કરવું હોય તો મહેનત કરવું પડે. તો ભક્તિ બધાને કેમ નથી મળતી? કેમ કે ભગવાન થોડીક રાહ જોવડાવે છે અને દેવો છે એ જલ્દી આપે છે. તો આપણે જોઈએ કે એક બાળક હોય, અત્યારે હવે ધીમે ધીમે ઠંડી આવી જશે ને તો હવે બાળક જીદ કરે કે મારે આઈસ્ક્રીમ ખાવો જ છે, ખાવો જ છે. તો એમના પિતાજી હોય એ ના પાડે, ના બેટા તું આ ખાઈશ તો બીમાર પડીશ, શરદી થશે, દવા લેવી પડશે, નો આમ તારે કરવું જોઈએ. પણ એના મામા હોય તો ક્યારેક જ મળતા હોય, હા વાંધો નહીં હાલ ને, તને એમાં ખુશી મળે છે ને હું તને આપી દઉં. તો એવું કામકાજ ભગવાન અને દેવતાઓનું છે. ભગવાન છે એ આપણને કે આ તારા માટે સારું નથી, ભલે તને મનથી ઈચ્છા છે, ગમે બાળક કેટલું રોવે, કકડે, જીદ કરે તોય પિતા નહીં જ અપાવે. કેમ કે એમાં એનું સારું એનું નથી, શ્રેય નથી એનું, બરાબર. એટલા માટે એ નહીં આપે. પણ મામાને તો શું હોય, એક વખત મળે ને વાર કરે અને આપીને જતા રહે. પછી ભલે ને બાળક હેરાન થતું, દવા પીવી પડતી, કેટલી વખત તો હોસ્પિટલમાં એડમિટ પણ કરવું પડતું હતું. તો એવી રીતના દેવતાઓ છે એ જોયા જાણ્યા વગર આને તપ કર્યું છે ને એને જોઈ છે તો જલ્દીથી આપી દો, ચલો. ભગવાન એવું નહીં કરે, ભગવાન આપણું સારું નરસું જોઈ અને પછી આપશે, બરાબર. તો એ રીતના ભૌતિક જગતમાં દેવો અને ભગવાન વિશે ગેરસમજ હોય છે કે મંદ બુદ્ધિ ધરાવતા કેટલાક લોકો હોય એ એવું વિચારે કે પરમેશ્વર છે એના જ વિવિધ રૂપો દેવો છે, બરાબર. અને દેવો છે એની આપણે પ્રાર્થના કરશું, એને આપણે યજ્ઞ કરશું, જપ કરશું તો દેવો છે એ જલ્દી આપણને ફળ આપી દેશે. તો આપણે એ જ કરવું જોઈએ. અત્યારે બધા છે ને પૂનમ ભરવા જતા હોય, કેટલા લોકો છે કેટલું તપ ને એવું બધું કરતા હોય, એમ આ ચડાવશું, ઓલું ચડાવશું, કેટલી બધી અલગ અલગ માનતા આ તે બધું થતું હોય. પણ એમને ખબર નથી હોતી કે અલ્ટિમેટલી ભગવાન જ સ્વયં શ્રી કૃષ્ણ છે. એટલે જ બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી શું કે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. તો દેવો ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ એ દેવોના અધિપતિ છે. દેવો બધા છે એ એમની નીચે રહેલા એમના અધિકારીઓ છે. એમને એક એક કામ માટે એક એક દેવોની વરણી કરેલી છે. તો શિવજી છે એ રુદ્ર ગીતામાં કહે છે, બ્રહ્માજી છે એ બ્રહ્મ સંહિતામાં કહે છે કે ભગવાન કૃષ્ણ છે, ભગવાન કૃષ્ણ છે. છતાંય આપણે કેટલી આમ વાત કહેવાય કે મૂર્ખ લોકો હોય એ ભગવાનને ભગવાન ન માને. આપણે એમ કઈક ભગવાન તો કે આય ભગવાન, આય ભગવાન, આય ભગવાન, 33 કોટી ભગવાન છે, બરાબર. અને તો એ લોકોએ પણ વ્યવસ્થિત રીતે આ છે એ સમજવું જોઈએ. અને અત્યારે તો કેવું છે, દેવોને તો પૂજવા વાળા લોકો છે જ તે, બરાબર. કેમ તો દેવો છે એ સકામ કર્મના ફળ જલ્દી આપી દે છે. પણ અત્યારે તો મનુષ્યને પૂજવા વાળા પણ માણસો છે. આપણને ખબર છે નરેન્દ્ર મોદી ના મંદિર હોય, રજનીકાંત નું મંદિર હોય, સચિન નું, જયલલિતા નું મંદિર હોય, રાવણ ના ઇવન મંદિર હોય, બોલો. તો એ રીતના માણસો છે એ અલગ અલગ દેવતાઓની સાથે સાથે મનુષ્યની પણ પૂજા કરે છે. અને આપણે જોઈએ ને કે આપણે કઈક આપણે જોતું હોય, આપણે ધારાસભ્ય પાસે જઈએ ને વિનંતી કરીને ધારાસભ્ય આપણને એ આપી દે તો આપણે તરત એમ કે તમે તો મારા ભગવાન, બરાબર ને. કેટલી વખત અમે ડોક્ટર હોય ને તો એમાં હોસ્પિટલમાં એવો અનુભવ થતો હોય, કોઈ પેશન્ટને સારું થઈ જાય ને તો પેશન્ટ પર તરત એમ કે તમે તો અમારા ભગવાન જેવા છો, તમે જ અમને મટાડ્યું. તરત ભગવાન બદલાઈ જાય એના. કેમ તો કે એની પાસેથી સ્વાર્થ રહેલો છે, એમની પાસેથી કઈક મળ્યું એટલા માટે. તો એટલા માટે અહીંયા ભગવાન કે છે કે દેવતાઓ છે એ સકામ કર્મના ફળ જલ્દી આપી દે છે. તો અહીંયા એક છે એ તફાવત આપેલો છે દેવતા અને ભગવાન વચ્ચે શું તફાવત છે એ. તો જેને એને ડિટેલમાં જોવો હોય એની સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમે પછી શાંતિથી તમે વાંચી શકો અને તમે એ બંનેની ભગવાન અને દેવતાનું કમ્પેરિઝન કરી શકો.
હવે આગળ ભગવાન છે એ વર્ણાશ્રમ ધર્મની વાત કરે છે. ચતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમ અવ્યયમ. તો અહીંયા છે એ ચતુર્વર્ણ્ય 4 વર્ણની વાત કરે છે. 4 વર્ણ કયા કયા છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણ શું છે? તો જે પ્રીચર્સ છે એ જ બધા બ્રાહ્મણ. પછી ક્ષત્રિય, તો એમાં છે એડમિનિસ્ટ્રેટિવ વિભાગ છે એ. પછી વૈશ્યમાં બિઝનેસ અને શૂદ્રમાં જે સર્વિસ, જે સેવા કરતા હોય એ લોકો, બરાબર, સેલરીડ પર્સન છે એ બધા. તો ભગવાન અહીંયા શું કે છે? ચતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ કે મેં આ છે એ ગુણ અને કર્મના આધારે 4 વર્ણ પાડેલા છે. તો જ્યારે આપણે વર્ણ વ્યવસ્થાની વાત આવે ને ત્યારે તરત જે આપણી સોસાયટી છે ને એ તરત કહેવા માંડે કે બધાને સમાન રહેવાનો અધિકાર હોવો જોઈએ. આ તમે જ બધા આવી રીતે અલગ અલગ આવા કર્યા છે, બરાબર, વિભાગો પાડેલા છે. તો આપણે એમને કહી શકીએ કે ભગવાન અહીંયા શું કીધું છે? ગુણ કર્મ વિભાગ. ભગવાને ગુણ પ્રમાણે વિભાગ પાડેલા છે, જન્મ પ્રમાણે વિભાગ પાડેલા નથી. આપણે છે એ શુદ્ર હોય એ પણ જો ડોક્ટર અથવા એન્જિનિયર બને તો એ ખરાબ છે? તો કે ના, એનામાં એવા ગુણ છે તો એ એવો બની શકે છે, બરાબર. બ્રાહ્મણ હોય એટલે એ ગુડનેસ, એનામાં જે સત્વ ગુણ છે એ હોવી જોઈએ, પણ એ નથી તો એ બ્રાહ્મણ જ નથી, બરાબર. તો બ્રાહ્મણની ક્વોલિટી જે છે એ જે બ્રાહ્મણ નથી એવો માણસ ડેવલપ કરે તો પણ એ બ્રાહ્મણ બની શકે. તો આ કાસ્ટ સિસ્ટમ નથી, પણ એક પ્રોફેશનલ સિસ્ટમ છે કે જે ભગવાને બનાવેલી છે, કે જેમાં ગુણ પ્રમાણે અલગ અલગ વર્ણ વ્યવસ્થા છે. તો બ્રાહ્મણ હોય તો એ સત્વ ગુણમાં હોય, પછી ક્ષત્રિય છે તો એ રજો ગુણમાં હોય, વૈશ્ય હોય તો રજો અને તમો ગુણમાં, અને શૂદ્ર હોય તો તમો ગુણમાં. તો આખા વિશ્વમાં આપણે વિચારીએ તો આ 4 વર્ણ તો છે જ. તે સૌથી પહેલા તો આપણે જોઈએ કે જે બુદ્ધિશાળી વર્ગ છે, બરાબર, તો એ બ્રાહ્મણ. પછી એડમિનિસ્ટ્રેટિંગ વર્ગ છે કે જે મેનેજમેન્ટ બધું સંભાળે છે, શાસન કરતા વર્ગ છે. પછી બિઝનેસ ક્લાસ, જે વેપાર વાણિજ્ય કરે છે. પછી વર્કિંગ ક્લાસ, જે શ્રમ કરે છે, બરાબર. તો આપણે અમેરિકામાં જઈએ, યુકેમાં જઈએ, રશિયામાં જઈએ, ઇન્ડિયામાં જઈએ, ગમે ત્યાં જઈએ તો આ 4 સ્વભાવવાળા માણસો આપણને મળશે જ. તો આ છૂઆછૂત નથી. અત્યારના સમયમાં તો એવું છે કે અમુક સમય પછી શું થયું કે અમુક બ્રાહ્મણો હોય ને એ ચુસ્ત, પછી એને આ બધું સ્ટાર્ટ કર્યું. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે દરેક વસ્તુ છે એ છે એ ઉદ્ભવે, પાલન થાય અને પ્રલય થાય, બરાબર. તો કૃષ્ણ પરાયણ મનુષ્ય જે બ્રાહ્મણો છે એને અમુક સમયે આવી વર્ણ વ્યવસ્થા છે એનો ઉદ્ભવ કર્યો, કે એનું ઘરે હોય અથવા તો આમ કામ એવી રીતના બહાર આજે ક્ષુદ્ર અથવા વૈશ્ય કોક અડી લે ને તો પણ એને સ્નાન કરી લે, અમારા ઘરમાં નહીં આવવાનું, આમ નહીં કરવાનું, એ વાસણ ને અડી ગયા હોય તો વાસણ બધા જવા દે, બરાબર. એવું બધું કરતા હોય છે. પણ અહીંયા ભગવાને એ પદ્ધતિ એ કીધી નથી. એનું એ કરવા પાછળ એ બ્રાહ્મણો છે ને એનું પણ એક ઓલું હતું કે અમુક કેટેગરીના લોકો હોય ને એમાં એટલી શુદ્ધતા, પવિત્રતા ન હોય. અત્યારે પણ આપણે જોઈએ ને તો એ લોકોને એટલું સ્નાન કરવાનું, હેન્ડ વોશ કરવાના, એટલી શુદ્ધતા જે બાહ્ય આપણે શારીરિક જોઈએ ને એ નથી કરતા હોતા. તો એ લોકો કે નહીં, તમારે એવી રીતના નહીં અડવાનું. પણ ધીમે ધીમે એ કાસ્ટ સિસ્ટમ આપણે ડેવલપ થઈ ગઈ અને ભગવાન અહીંયા એનો વિરોધ કરે છે. ભગવાન ક્યારેય એવું નથી કીધું કે આ કાસ્ટ સિસ્ટમ હું કઉ છું. ભગવાને હંમેશા ગુણ કર્મ વિભાગ સહ કીધું છે. એટલે ગુણ પ્રમાણે ભગવાને આ જે 4 વર્ણ વ્યવસ્થા છે એ કીધી છે. તો અહીંયા આપણે જોઈએ કે બ્રાહ્મણ કરતા પણ ઊંચા વૈષ્ણવો છે, અને બ્રાહ્મણ છે એ સત્વ ગુણમાં છે, ક્ષત્રિય છે રજો ગુણમાં, વૈશ્ય છે રજો અને તમો, અને શૂદ્ર છે એ તમો ગુણમાં. તો આ જે કાસ્ટ વ્યવસ્થા ભગવાને જે ગુણ કર્મ વિભાગ ચતુર્વર્ણ કીધા, એનો ઉદ્દેશ્ય હેતુ શું છે કે પ્રાણીઓના દરજાથી માણસના દરજા તરફ લઈ આવવું. જે આપણે પશુ જેવું જીવન જીવતા હતા એમાંથી આપણને અપલિફ્ટ કરવા. પછી લોકો ઈચ્છાઓને નિયંત્રિત કરી અને પોતાને શુદ્ધ કરે છે. એમ હોય કે બ્રાહ્મણોએ તો આમ ન જ કરવું જોઈએ, બરાબર. તો એ એક લિમિટેશન એની આવી ગઈ ને કે એ ન જ કરી શકે. પછી જેની ભૌતિક ઈચ્છા છે તેને સીધા કૃષ્ણની નજીક પહોંચતા અટકાવે છે. તેને માટે શુદ્ધિકરણની પ્રક્રિયા છે,
બરાબર. તો આ ચાર જે વર્ણ વ્યવસ્થા ભગવાને કીધી છે એ કૃષ્ણ ભાવનામૃતના વિધિપૂર્વક વિકાસ માટે છે, કે તમારે સૌથી પહેલા તો શુદ્ર વૈશ્યમાંથી ક્ષત્રિય અને બ્રાહ્મણ થવું જ પડશે, અને પછી તમે વૈષ્ણવ થશો તો તમે કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધી શકશો અને ભગવાનને પામી શકશો. તો આ વર્ણ વ્યવસ્થા છે એ કોણે બનાવી છે? ભગવાન શ્રી કૃષ્ણ. એ બિન કરતા છે. ભગવાન છે એ ગુણો માટે ગુણાતીત. ભગવાનને તો એ ગુણ કાંઈ કર્મ કાંઈ લેવા દેવા છે ને. પછી છે એ મિશ્રણ તરીકે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાંથી અને તેમની સાથે સંકળાયેલા કાર્યમાંથી, કાર્ય પ્રમાણે જે કોઈ કર્મ કરે એ પ્રમાણે એ વર્ણાશ્રમ ધર્મ છે એને લાગુ પડે. અને કેમ છે? તો અધોગતિ ટાળવા માટે, રક્ષણ કરવા માટે, ટેકો આપવા માટે, સહકાર આપવા માટે અને ભેદભાવ માટે નથી. બરાબર. કે જે છે જો આમાં બતાવેલું છે ને કે બ્રાહ્મણો છે એ રાજા જે હોય, જે ક્ષત્રિય, એને ગાઈડ કરે કે તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. અને રાજાને છે એ જે બિઝનેસ ક્લાસ જે લોકો છે, વૈશ્ય, એ એમને કર આપે, એનાથી રાજા છે એનું રાજ્ય ચલાવે. અને જે ક્ષુદ્ર છે એ બધા લોકોની સેવા કરે. એટલે આવી રીતે બધાનું પેરેલર સાથે ચાલી અને આ છે એ આખી વર્ણ વ્યવસ્થા ચાલે. જો એમાંથી એક પણ પાયો ન હોય તો એ વર્ણ વ્યવસ્થા જેમ ટીપાય 4 પાયા વગર તૂટી જાય ને, એવી રીતના એ વર્ણ વ્યવસ્થા પણ તૂટી જાય. તો અહીંયા એ વાત કરેલી છે, ભગવાને ક્યારેય કાસ્ટ સિસ્ટમની વાત કરેલી નથી, પણ એ કાસ્ટ સિસ્ટમ પછીના જે બધા બ્રાહ્મણો છે એ લઈ આવ્યા. તો 4 જે વર્ણ છે એના પ્રમાણે 4 આશ્રમો પણ ડિઝાઇન કરેલા છે. તો બ્રાહ્મણો માટે 4 આશ્રમ છે. શરૂઆતમાં 1 થી 25 વર્ષ બ્રહ્મચારી આશ્રમ, 25 થી 50 વર્ષ ગ્રહસ્થ આશ્રમ, 50 થી 75 વાનપ્રસ્થ આશ્રમ અને 75 થી જેટલી બાકીની લાઈફ હોય એ સંન્યાસ આશ્રમ. પછી ક્ષત્રિયો છે તો ક્ષત્રિયો છે એના માટે સંન્યાસ આશ્રમ નથી, એ ક્યારેય પણ સંન્યાસ લઈ શકતા નથી. એટલે બ્રહ્મચારી, ગૃહસ્થ અને વાનપ્રસ્થ. અને વૈશ્યો માટે બ્રહ્મચારી અને ગૃહસ્થ, અને શૂદ્રો માટે માત્ર ગૃહસ્થ આશ્રમ. એમના માટે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કાંઈ નથી, કેમ કે એ બધા આશ્રમના કંઈક નિયમો હોય અને એ પાલન કરી શકે નહીં. એટલા માટે તો આ રીતે વર્ણ આશ્રમ વ્યવસ્થા આપણે જે જોઈએ છીએ એ. તો આપણે આટલું રાખીએ. આપણો સમય થઈ ગયો છે. એકાદો શ્લોક લઈ લઈ. ચલો. નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનાતિ કર્મ ભિન્ન સબદ્ધયે. મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી. જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મના ફળ દ્વારા બદ્ધ થતો નથી. તો જે લોકો છે એવું કહેતા હોય કે ભગવાનને પણ કર્મ કરવા પડે છે, ભગવાનને પણ કર્મનું ફળ ભોગવવું પડે છે, ભગવાનને પણ માયા બાંધી દે છે, ભગવાન પણ અહીંયા આવ્યા, માયામાં પડી ગયા, ભગવાનનું એનું જે હતું એ ભૂલી ગયા અને એમને કર્મ કર્યા ને એનું ફળ ભગવાનને ભોગવવું પડ્યું. તો ભગવાન અહીંયા કહે છે કે નહીં, બિલકુલ એવું નથી. મને કોઈ પણ કર્મ છે એ પ્રભાવિત કરતું નથી. મને કોઈ કર્મના ફળની આકાંક્ષા પણ નથી. આપણે જેમ પહેલા જોયું ને, કૃષ્ણ ભગવાનનો જન્મ તો જેલમાં થયો હતો, આવી રીતના આમ થયું તેમ થયું, બરાબર. તો એમને કર્મ ભોગવવા જ પડ્યા. રામચંદ્રજી આવી રીતના એક દિવસ અગાઉ તો એમનો રાજ્યાભિષેક થવાનો હતો, વનવાસ મળ્યો, સીતાજીથી અલગ થઈ ગયા, કેટલા બધા હેરાન થયા. કર્મ તો કોઈને છોડતા નથી. પણ ભગવાન અહીંયા કહે છે કે નહીં, મને કોઈ પણ પ્રકારનું કર્મ છે એ પ્રભાવિત કરતું નથી. તો એવી રીતના આપણે એ છે એ વ્યવસ્થિત સારી રીતના સમજવું જોઈએ કે જે મનુષ્ય આ જ્ઞાન, આ સત્ય છે એને જાણી લેશે એ પણ કર્મના ફળમાંથી મુક્ત થઈ જશે. એને પણ કર્મના ફળનું બંધન થતું નથી. તો ભગવાનના અહીંયા અલગ અલગ કર્મો આપેલા છે. જો ભગવાન છે એ સૌથી પહેલા તો એમના મિત્ર સુદામાજી છે એમના ચરણ ધોવે છે. પછી ભગવાન છે એ વચનનું પાલન નથી કરતા, બરાબર, અને યુદ્ધમાં રથનું પૈડું લઈ અને ભીષ્મ પિતામહ તરફ દોડે છે. પછી અર્જુનજીના રથ ચલાવે છે અને બધા ગોપ બાળકો ભેગા મળી અને વાંસળી વગાડે છે. તો ભગવાન કહે છે કે મારે જે કર્મ કરવા હોય હું મારી રીતે કરી શકું છું. મારે કોઈ પણ એકેય કર્મના ફળ પ્રત્યે કાંઈ પણ મારે
લાગુ પડતું નથી, કે મને કોઈ પણ કર્મનું બંધન થતું નથી. તો પ્રભુપાદજી સમજાવે છે કે સંવિધાન હોય આપણું કોન્સ્ટિટ્યુશન, તો એના નિયમો હોય, બરાબર, અથવા તો કોઈક રાજા હોય તો એના નિયમો હોય, પણ એ જે નિયમો છે એ રાજાને લાગુ ન પડે, એ રાજ્ય પૂરતા જ હોય, બરાબર. આપણને બધાને ખબર છે કે રાષ્ટ્રપતિ આપણા છે ને એને આ કોઈ નિયમ લાગુ ન પડે, બરાબર. તો સેમ ભગવાન છે એ સ્રષ્ટા છે, તો તેઓને આ જગતના કોઈ પણ કાર્ય છે એને પ્રભાવિત કરતા નથી, એમને કોઈ પણ કાર્ય છે એ લાગુ પડતા નથી. તો આપણે એક ઉદાહરણથી સમજીએ કે કારખાનાનો કોઈક માલિક હોય તો એ કર્મચારીને સારા નરસા કામ માટે ક્યારેક બોનસ આપતો હોય, ક્યારેક એમને સજા કરતો હોય, બરાબર, કે એના માટે નિયમો બનાવેલા હોય કે તમારે આટલા વાગે આવવાનું, આટલા વાગે જતું રહેવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. પણ એ માલિક છે તો ગમે ત્યારે આવી શકે, ગમે ત્યારે જઈ શકે, એને નિયમ લાગુ પડતા નથી. તો એવી જ રીતે જીવો છે ઇન્દ્ર તૃપ્તિમાં પરોવાયેલા છે, એટલા માટે એમને સારા ખરાબ કર્મોના ફળ છે એમને ભોગવવા પડે છે, પણ ભગવાન એમાં પડેલા નથી. ભગવાન જે એ ક્યારેય આપણને ખરાબ કર્મોની અનુમતિ આપતા નથી. અને ભગવાન માટે જે આપણે કર્મ કરીએ છીએ કે અથવા તો આપણે સકામ કર્મો કરીએ છીએ, તો એ સકામ કર્મના કારણે આપણે સ્વર્ગીય સુખ મળે, સ્વર્ગીય સુખ ભોગવવાની આપણને ઈચ્છા પણ થાય અને મળે પણ ખરા. પણ ભગવાન છે એ સંપૂર્ણ છે અને ભગવાનને બધું જ્ઞાન છે. ભગવાન કહેવાય ને કે અલ્ટિમેટ કંટ્રોલર, એન્જોયર, બધું ભગવાન છે. તો ભગવાનને એ કોઈ પણ કર્મ છે એ લીપતા નથી, લીંપંતી, બરાબર. ભગવાનને કોઈ પણ કર્મ છે એ પ્રભાવિત કરતા નથી અને ભગવાને એ કોઈ પણ કર્મના ફળ ભોગવવા પડતા નથી. અને આપણે જાણી લઈ તો આપણે એ કર્મના ફળ ન ભોગવવા પડે. તો આપણે આટલું રાખીએ. તમે મને આટલો સમય શાંતિથી સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હું મારી વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે, હરે હરે, હરે હરે રામ હરે રામ રામ, રામ રામ હરે રામ હરે. હરે હરે. હરે રામ હરે ખૂબ ખૂબ કૃષ્ણ. ધન્યવાદ તમારો બધાનો. હરે કૃષ્ણ.